ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં. અને આપણે જોઈ રહ્યા છીએ વ્યાકરણ સિરીઝ ફાસ્ટ ટ્રેક બેન્ચ. હવે આમ તો આપણું જે લેક્ચરના જે કંઈ ટોપિક છે મિત્રો એ પૂરા થવા આવ્યા છે વ્યાકરણના. અને આજે તમને મારે એક એવો ટોપિક શીખવાડવાનો છે જેના વિશે ઘણા બધા ને ઘણી બધી દ્વિધાઓ જેને કહી શકાય. દ્વિધા મતલબ સમસ્યા છે. એવી સમસ્યા છે એ છે મિત્રો શબ્દ સમૂહ. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય છે કે આ શબ્દ સમૂહ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, કારણ કે વાંચેલું તો કઈ આવતું જ નથી. આવું બને છે. અને આ શબ્દ સમૂહનો જે ટોપિક છે મિત્રો એ એવા આપણે શબ્દ સમૂહ લેવા જઈ રહ્યા છે. તમને એવા શબ્દ સમૂહ સમજાવવાના છે મારે કે જે તમે ક્યાંય કદાચ તમારી જાણમાં વાંચવામાં ન આવ્યા હોય, તમે ક્યાંય એને જોયેલા ન હોય, અને એવા અજાણ્યા અને મહત્વના જે પરીક્ષામાં આપણને પૂછાય એ પ્રકારના શબ્દ સમૂહ જેનો માર્ક ફરજિયાત આપણને હોય છે. બે શબ્દ સમૂહ પૂછેલા જ હોય છે મિત્રો. અને આ શબ્દ સમૂહના માર્ક મેળવવા બીજા બધા વ્યાકરણ કરતા એટલા માટે અઘરા છે કે બીજી બધી વસ્તુ એવી છે કે એને તમે એના નિયમથી મિત્રો તૈયાર કરો. સમાસ અલંકાર છે તો એ અજાણ્યા શબ્દોને પણ તમે કે અજાણ્યા વાક્યોને પણ તમે ઓળખી શકો છો. જ્યારે શબ્દ સમૂહ છે એક એવો ટોપિક છે મિત્રો કે જેને સમજવા માટે કે જેને જવાબ ગોતવા માટે મિત્રો આપણી પાસે એવું કોઈ સાધન નથી અથવા એવી કોઈ રીત નથી કે જેનાથી આપણે કહી શકીએ કે આ લાઈનનો શબ્દ સમૂહ આ થાય છે મિત્રો. તો આ શબ્દ સમૂહ જે છે એ શબ્દ સમૂહ તમને હું અહીં થોડા શીખવાડીશ. થોડા એટલે જે તમારી જાણ બહારના છે અને પરીક્ષામાં પૂછાય એવા છે. અને અત્યાર સુધી એવા અજાણ્યા જ પૂછાય છે. સામાન્ય રીતે કેવું હોય છે કે ઘણી બધી મટીરિયલ બજારમાં મળતી હોય છે, ઘણી બધી બુકો મળતી હોય છે મિત્રો. અને એની અંદર જે શબ્દ સમૂહ હોય છે એ સામાન્ય રીતે મેં જોયેલું છે ત્યાં સુધી એક બુકમાં જે હોય છે ને એ જ બીજી બુકમાં પણ હોય છે. મતલબ એના એ શબ્દ સમૂહ બીજી બુકમાં પણ આપેલા હોય છે. ત્યારે આપણને એવું થાય કે ભાઈ આ તો બધું એકનું એક જ છે. એટલે પછી શું થાય કે તમને એવું લાગે કે આ સામાન્ય એવા શબ્દ સમૂહ છે અને એ જ પૂછાય છે. પણ તમે જોયું છે કે પરીક્ષા જ્યારે આવે છે અને એનું પેપર તમે જુઓ છો, એના શબ્દ સમૂહ જુઓ છો મિત્રો, ત્યારે તમારી મોટી સમસ્યા થાય કે આવું તો મેં ક્યાંય વાંચ્યું જ નહોતું ને ક્યાંથી આવી ગયું. એટલે પછી તમે તમારા ફેકલ્ટીને એક સવાલ પૂછો, સાહેબ આ ક્યાંથી પૂછાય છે. અને મને તો ઘણા બધા મિત્રો મળેલા છે એવા કે સાહેબ વોકેબ ક્યાંથી વાંચવું મારે. તો એ શબ્દોનો જે ભંડાર છે એ એવો એક શબ્દનો ભંડાર, એક એવા શબ્દ સમૂહ કે જે તમને ક્યાંય વાંચવા નથી મળ્યા, તમારી જાણમાં નથી આવ્યા, એવા થોડાક શબ્દ સમૂહ કે આશરે 200-250 શબ્દ સમૂહ હું તમને આજે સમજાવવાનો છું મિત્રો. જે તમારા માટે અત્યારે તો ઠીક છે, આવનારા ભવિષ્યમાં પણ ખૂબ ઉપયોગી થઈ પડશે. કારણ કે શબ્દ સમૂહ તો દરેક એક્ઝામમાં પૂછાવાના, એવું કઈ જરૂરી નથી કે અત્યારે આ જે એક્ઝામ આવશે એમાં જ પૂછાશે. આ શબ્દ સમૂહ તમારે લાંબા સમય સુધી સંગ્રહીને રાખી શકાય. આજનું આ લેક્ચર છે એને તમે સેવ કરીને રાખી શકો છો, જેથી કરીને તમારે અન્ય જગ્યાએથી શબ્દ સમૂહ વાંચવા ન પડે. કારણ કે તમે વાંચશો તો વાંચેલું એટલું યાદ નહીં રહે મિત્રો, પણ તમે સાંભળેલું હશે અથવા તમે જોયેલું હશે તો એવું તમને વિશેષ યાદ રહેશે. એટલે એવા અઘરા થોડાક, એટલે કે અઘરા મતલબ અજાણ્યા, કારણ કે એમાં અઘરું તો કઈ હોતું જ નથી, અજાણ્યું જ હોય છે. એવા અજાણ્યા શબ્દ સમૂહ જે તમે નથી જાણ્યા એ તમારે જાણવાના છે મિત્રો. અને એની સાથે સાથે એ શબ્દ સમૂહની જોડણી પણ તમારે સમજવી પડશે. કારણ કે આ ગુજરાતી છે મિત્રો કે અહીં એવું છે કે તમને એક શબ્દ સમૂહનો જવાબ આવડી જાય અને એની જોડણી ન આવડતી હોય તો પણ તમારો જવાબ ખોટો પડે. ભલે તમારે નથી લખવાનું, પણ બે સમાન એ રીતના શબ્દો આપેલા હોય અંદર ઓપ્શનમાં કે તમને એવું લાગે કે આનો જવાબ આ થાય છે, પણ વાસ્તવમાં રસોઈ દીર્ઘની ભૂલને કારણે એનો અર્થ ફરી જતો હોય. એટલે મિત્રો આપણે એ શબ્દ સમૂહને સાંભળવાના છે, એને જોવાના છે.
અને એને યાદ રાખવાના છે. મેં કહ્યું એમ તમે વાંચશો તો એ તમને કદાચ યાદ નહીં રહે, પણ તમે એને સાંભળશો અથવા તમે જોશો તો તમને વિશેષ યાદ રહેશે. એટલે આજે આપણો મુખ્ય ટોપિક જે છે, જેના આપણા માર્ક સામાન્ય રીતે જતા રહે છે, કારણ કે સામાન્ય રીતે આપણને શબ્દ સમૂહનો જવાબ આવડતો નથી. આવું મેં જોયેલું છે. લગભગ વિદ્યાર્થીઓની આ મોટી સમસ્યા હોય છે. આ એવું પૂછે છે, ક્યાંથી પૂછે ખબર ન પડતી. આવો એક તમારો સવાલ હોય છે અને એ સવાલનો જવાબ, એ સવાલ તમારા મનને જે મૂંઝવે છે એનો હલ આજે આપણે મિત્રો આ લેક્ચરમાં જોઈ રહ્યા છે. અને એ તમને અતિ ઉપયોગી થાય એવું છે, એટલા માટે એને ધ્યાનથી જોજો. અને જો તમને એ યોગ્ય લાગે તો આજના આ શબ્દ સમૂહનો આ લેક્ચર તમે અન્યને પણ શેર કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ એ એમની એક્ઝામમાં ઉપયોગી થઈ શકે. એવો આ ટોપિક, એવો આ લેક્ચર જે તમારે ઘણા સમય સુધી સંગ્રહીને રાખવા જેવો છે, એવો એ ટોપિકનો આજનો વ્યાકરણનો આ ટોપિક આપણે ભણીશું મિત્રો, જેનું નામ છે શબ્દ સમૂહ. ઓકે, જોઈએ ચાલો. તો આ શબ્દ સમૂહ જોઈએ. આજનો ટોપિક છે એ છે શબ્દ સમૂહ. મિત્રો શબ્દ સમૂહ એટલે કોઈ પણ એક લાઈન આપેલી છે, એ લાઈનનો ટૂંકો અર્થ અથવા એ લાઈનનો એક શબ્દ એટલે શબ્દ સમૂહ. ત્રણ બાબત અલગ અલગ છે, એ તમને પહેલા પણ સમજાવેલું છે, ફરી સમજાવું કે સંધિ છે એ બે શબ્દ જોડાઈને કે બે સ્વર વ્યંજન જોડાઈને બનેલો શબ્દ છે, એ સંધિ છે. બે શબ્દ જોડાઈને એક શબ્દ બને છે તો એ સામાસિક શબ્દ છે, જેને મિત્રો આપણે સમાસ તરીકે ઓળખીએ છીએ. પરંતુ એક આખી લાઈનનો એક નવો અર્થ ઉપજે છે અને તે પ્રદેશ પ્રમાણે બદલાઈ જતું હોય છે, એ બોલી પ્રમાણે બદલાઈ જતું હોય છે મિત્રો. અને ત્યાંના રીત રિવાજો કે વ્યવહારને આધારે ઉપજી આવેલો શબ્દ હોય છે. અને એ લોક બોલચાલ જે છે એમાંથી ઉપજી આવેલા શબ્દોને મિત્રો આપણે શબ્દ સમૂહ કહે છે. જે બાબતને આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં જાણતા હોય મિત્રો, એ જ વસ્તુને લોકો કંઈક નવા નામથી ઓળખતા હોય છે અને એનું નામ જ મિત્રો શબ્દ સમૂહ હોય છે. અને એ જે અશિષ્ટ અથવા તો તળપતો શબ્દ છે એ પણ શબ્દ સમૂહમાં આવશે. એને લોકો શું કહે છે, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ અને એ કયા નામથી ઓળખીએ, એ બે વચ્ચેનો જે ભેદ દર્શાવે છે મિત્રો, એનું નામ જ શબ્દ સમૂહ છે. ઓકે, જોઈએ ચાલો. આજના શબ્દ સમૂહ મિત્રો એને ધ્યાનથી તમારે સાંભળવાના છે, સાથે એને જોવાના છે, જેથી કરીને એ શબ્દ સમૂહની કે એ શબ્દની જોડણી તમારી ખોટી ન થાય. તો છડિયા વગરના ચોખાના આખા દાણા. છડિયા વગરના મતલબ મિત્રો છાલ કાઢ્યા વિનાના, કે જે ઉપર હોય એના પડ જે છાલ. તો છડિયા વગરના ચોખાના આખા દાણા, જેને બે શબ્દ નામ અપાય છે. એક તો શાળ કહેવાય છે અથવા તો મિત્રો એને ડાંગર કહેવાય છે. કણસલાને ગુંદીને કે જોડીને અનાજ કાઢવાની જગ્યા. આ કણસલા એટલે અનાજના ડુંડા મિત્રો. ડુંડાની પણ પાછી ખાસિયત હોય. ઘઉંનું હોય તો એને કણસલું કહેવાય, જો બાજરાનું હોય તો એને ડુંડું કહેવાય, મકાઈનું હોય તો એને ડોડો કહેવાય, અને જુવારનું જો એ ડુંડું હોય મિત્રો તો એને લોથું કહેવાય. પણ એ ગમે તે હોય, એને જોડીને અથવા એને ખાંડીને કે ખૂંદીને એની અંદરથી અનાજ કાઢવામાં આવે છે. એવી જે જગ્યા છે એનું નામ છે મિત્રો ખળું. હવે એ અનાજ કાઢવાની જગ્યા એ ખળું છે, પરંતુ અનાજ ખાંડવાનું જે પાત્ર છે, ખાડાવાળું, જમીનમાં બનાવેલું ખાડાવાળું અથવા તો લાકડાનું ખાડાવાળું જે પાત્ર છે, જેમાં અનાજ વગેરે ખાંડવામાં આવે છે મિત્રો, એને ખાંડણિયું કહેવાય. શું કહેવાય? ખાંડણિયું. પણ આ શું છે? અનાજ કાઢવાની જગ્યા છે મિત્રો, એને ખળું કહેવાય. સગા વહાલામાં જન્મ મરણ પ્રસંગે પાળવામાં આવતી આભડછેટ. મતલબ જેના ઘરે મૃત્યુ થયું છે એનાથી લોકો થોડા દિવસ, સારા પ્રસંગો હોય અથવા કોઈ દેવસ્થાનનું કોઈ કાર્ય હોય તો એનાથી દૂર રહે છે. એને શું કહેવાય છે? આભડછેટ કહેવાય છે. એનું નામ છે મિત્રો સૂતક. સગાવાલા જન્મ મરણ પ્રસંગે આવું પાળતા હોય છે, એને શું કહેવાય છે? સૂતક કહેવાય છે મિત્રો. મરણ પાછળ ક્રિયા કરાવવી અથવા શ્રાદ્ધ કરવું એને કહેવાય છે સરાવવું. શું કહેવાય એને? સરાવવું. મરી ગયા પછી આપણે એની પાસે શ્રાદ્ધ કરતા હોય અથવા તો એની પાછળની જે લૌકિક ક્રિયાઓ જે હોય છે એને મિત્રો કહેવાય છે સરાવવું.
અનાજ ભરવાનો ઓરડો, અનાજ ભરવાનો ઓરડો હોય તો એને વખાર અથવા કોઠાર કહેવાય. પણ મિત્રો મુખ્ય ઘરનો ઓરડો હોય ને એની બાજુની નાની ઓરડી હોય તો એને મિત્રો ગજાર કહેવાય. શું કહેવાય? ગજાર. મુખ્ય ઓરડાની બાજુની નાની ઓરડી તો એને ગજાર કહેવાય. પણ અનાજ ભરવાનો ઓરડો છે તો એને વખાર અથવા તો કોઠાર કહેવામાં આવે છે. કાઠિયાવાડના ભાવનગર આસપાસનો વિસ્તાર, કાઠિયાવાડ છે યાની કે સૌરાષ્ટ્રનો જે દક્ષિણ ભાગ છે એની આજુબાજુ ભાવનગર, જુનાગઢ વગેરે જે વિસ્તાર છે મિત્રો એને શું કહેવાય છે? તો કે એને ગોહિલવાડ કહેવાય છે. કારણ કે અહીંયા જે રાજા મહારાજાઓ થઈ ગયા એમની અટક હતી ગોહિલ. ઓકે, આપણે જાણીએ છીએ પ્રમાણે, એટલે એને શું કહેવાય છે? ગોહિલવાડ કહેવાય છે. એવી રીતે મિત્રો સુરેન્દ્રનગર, ધાંગધ્રા, પાટડી આ બધો વિસ્તાર કેવો ગણાય? તો એને મિત્રો ઝાલાવાડ કહેવાય. અને એનો એક સવાલ તમને પૂછાણો, તમને ખબર હશે કદાચ કે ઝાલાવાડ નામ કોના પરથી પડેલું એ તમે જાણો છો ને? ઓકે, તો અહીંયા જે ઝાલા વસ્તી વસે છે એવા એ જે માં શક્તિ છે એ શક્તિના જે સંતાનો યાની કે એને ઝાલા કે એમને બચાવવાનો જે પ્રયત્ન કરેલો એના કારણે એ ઝાલાવાડ તરીકે ઓળખાય છે. તો ઝાલાવાડ એને કહેવાય. આ કાઠિયાવાડ એની ગોહિલવાડ કહેવાય છે. માટીની ભીંત કે ગારવાળું નાનું મકાન, માટી જે છે એમાંથી બનાવેલું કાચું મકાન હોય મિત્રો તો એને ઓરડું કહેવાય. શું કહેવાય? ઓરડું અથવા એને ખોરડું કહેવાય. શું કહેવાય? ખોરડું. ઓરડું અથવા ખોરડું પણ કહેવાય. પણ ફક્ત ઘાસ ફૂસના છત વાળું જો મકાન હોય તો મિત્રો એને કૂબો કહેવાય. શું કહેવાય? કૂબો. આને ખોરડું કહેવાય, ઓરડું કહેવાય, અથવા તો ઘાસ માટીમાંથી બનાવેલું હોય તો એને કૂબો કહેવાય મિત્રો. ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ, ઘોડો હોય અથવા બળદ હોય જે પાલતુ પ્રાણીઓ છે એ પાલતુ પ્રાણીઓને ખાવા માટે જે મિક્સ કરીને એની અંદર ચણા કે બાજરો કે એની અંદર ખોળ વગેરે મિક્સ કરીને જે આપવામાં આવે છે મિત્રો એને શું કહેવાય છે? એને કહેવાય છે જોગાણ. શું કહેવાય? જોગાણ. ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ. ઘોડો ચાલે તો આપણે જાણીએ છીએ કે ઘોડાની ચાલ છે એના પગ સતત ઉઠતા રહે છે, પણ અહીં એ પગ ઉઠવા છતાંય એની ચાલ છે એ આમ સ્થિર એક ધારી રહે છે. ઉપર બેઠેલા સવારને એના ઝટકા નથી આવતા. એવી ઘોડાની જે ચાલ હોય છે શું કહેવાય છે? રેવાળ કહેવાય છે. રેવાળ એટલે ઘોડાને એનું જે બચ્ચું નાનું વછેરું હોય એને શીખવાડવું પડે કે આ રીતે એને ચલાય. એના માટે એ લોકો એને ટ્રેનિંગ પણ આપતા હોય છે. ઘેટા બકરાનો વાડો, ઘેટા બકરા બાંધવા માટે કાંટાની વાડ કરેલો ફરતો વાડો હોય એને શું કહેવાય? જોક કહેવાય મિત્રો. એક જોક કોને કહેવાય? કે જ્યાં સવારમાં ગામની ભાગોળની અંદર ગાયો, ભેંસો વગેરે ગામના બધા ઢોર ભેગા થઈને બેસે એને પણ મિત્રો જોક કહેવાય અથવા એને ભાગોળ કહેવાય. અહીંયા આપણે શું કહીશું? ઘેટા બકરાનો વાડો છે મિત્રો જોક છે. ઓકે. ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું. ઘોડા ઉપર બેસે ને પછી પગ રાખવાનું જે સ્ટેન્ડ છે એ સ્ટીલનું હોય, પિત્તળનું હોય, લોખંડનું હોય, એની અંદર પગ ભરાઈ દેવાનો હોય. તો એવું જે કડું છે લોખંડનું એને કહેવાય મિત્રો પેગડું. શું કહીશું? પેગડું. ઘોડાના જીન, પલાણની રૂ કે ઊનની ગાદી. ઘોડા પર બેસવા માટે જે રૂની ગાદી બનાવી હોય મિત્રો જેને પલાણ પણ કહેવાય છે એનું નામ શું છે? દડી. શું છે? દડી અથવા દરી. દરી પણ બોલી શકે ને દડી પણ બોલી શકે મિત્રો, બે બોલી શકાય. જીન કસી ન જાય તે માટે ઘોડાના પેટને કસીને બાંધેલો પટ્ટો. હવે જે ઉપર ગાદી નાખી છે મિત્રો એ ગાદી છે એ ગાદી ખસી ન જાય, કારણ કે ઘોડો તો ચાલવાનો એટલે ઉછળવાનો એટલે ગાદી તો પડી જવાની. ઈ ગાદી નો પડી જાય એટલા માટે ઘોડાના પેટ ફરતો એક પટ્ટો એક જીન ઉપર થઈને બાંધેલો હોય એને શું કહેવાય મિત્રો? એને તંગ કહેવાય. તંગ. ઢોરને નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા. ઢોર હોય એ નિરણ માટે, નિરણ એટલે ઘાસ, ઘાસ નાખ્યું હોય તો એને આડું એક લાકડું રાખ્યું હોય જેથી કરીને ઢોર છે ઘાસની ઉપર બેસે નહીં, એના ઉપર તે
છાણ અથવા મૂત્ર ન કરે, જેથી એ ઘાસ બગડે નહીં. એટલે આડું લાકડું રાખ્યું, ફક્ત એનું મોઢું ત્યાં જાય એવી જે જગ્યા હોય એને મિત્રો ગમાણ કહેવામાં આવે છે. પર્વતના બે ઊંચા ભાગ વચ્ચેનો સાંકડો માર્ગ, બે પર્વત હોય એની વચ્ચેથી જે રસ્તો જતો હોય મિત્રો એને શું કહેવાય? ખીણ કહેવાય. ખીણ. પણ ચારે બાજુ પર્વત હોય ને વચ્ચે ખુલ્લી જગ્યા હોય તો મિત્રોને ઘાટી કહેવાય. શું કહેવાય? ઘાટી. ચારે બાજુ પર્વત ને વચ્ચે ખાલી ખુલ્લું મેદાન હોય તો એને ઘાટી કહેવાય. પણ બે પર્વત વચ્ચેથી રસ્તો પસાર થાય તો મિત્રોને ખીણ કહેવાય. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું. શરીર આમ તમે જુઓ તો હષ્ટપૃષ્ઠ હોય પણ બુદ્ધિ હોય જ ને. આપણે ઘણા કહીએ ને અક્કલ મઠ્ઠા, જેને કે અક્કલ મઠ્ઠા. અમારે કાઠિયાવાડની ભાષામાં શું કહે? અક્કલ મઠ્ઠા કહેવાય. લોટકા હોય અક્કલ મઠ્ઠા હોય એમ. તો એને કેવો કહેવાય? જડસું, બુદ્ધિ વગરનો, જડ, મૂર્ખો. વહેતા પાણીમાં થતું કુંડાળું. પાણી વહેતું હોય ને ક્યાંક મિત્રો ખાડો આવતો હોય તો એ ખાડામાં પાણી છે ગોળ 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 થઈને ચાલતું હોય એને શું કહીશું મિત્રો? એને કહીશું વમળ. જ્યાં જવાનું ધાર્યું હોય તે સ્થાન, આપણે જ્યાં નક્કી કર્યું હોય કે ભાઈ મારે અમદાવાદ જવું છે તો એ નક્કી કરેલી જે જગ્યા છે એને કહેવાય ગમ્ય સ્થાન. શું કહીશું? ગમ્ય સ્થાન. ખેતરની ચોમેર ખેડ્યા વિનાની છોડાતી પટ્ટી જ્યાં ઘાસ ઉગે છે. ખેતર હોય તો આની ફરતી વાડ કરેલી હોય અને વાડની નજીક થોડી થોડી જગ્યા છોડેલી હોય, જેથી કરીને માણસોને અથવા તો એમને ખેડૂતોને ચાલવા માટે ત્યાં જગ્યા હોય છે. એ જે ખેડા વગરની જમીન હોય છે મિત્રો, જ્યાં ખાલી ઢોર માટે ઘાસ ઉગે છે એને કહેવાય શેઢો. શેઢો એની ફરતી. ચૂલામાં અગ્નિ ઉપર રાખ વળી તેને સળગતો રાખવું એને કહેવાય ભારવેલો. આગ હોય પણ આગ ઉપર શું હોય? રાખ ઢળી ગયેલ. આપણને એવું લાગે કે ભાઈ આગ નથી, પણ હાથ નાખો તો નીચે આગ નીકળે. કેવો કહેવાય? ભારવેલો. કેવો? ભારવેલો. તો ભારેલો અગ્નિ એ તો તમે જાણો છો ને. ભારેલો અગ્નિ એ કૃતિ જે છે કોણે લખેલી છે એ તમે જાણતા હશો. ખબર છે? શેના પર લખાણી હતી? ભારેલો અગ્નિ. આ શબ્દ સમૂહની સાથે તમારી જે સાહિત્ય છે એ પણ એને આપણે સમજવા જેવું છે. ઓકે. તો ભારેલો અગ્નિ 1856 એ વિપ્લવ દરમિયાન લખાયેલી જે કૃતિ છે એનું નામ છે ભારેલો અગ્નિ. આ ભારેલો એટલે કે દટ્ટાઈ ગયેલો. આપણને લાગે એવું કે શાંત છે, વાસ્તવમાં એના હૃદયમાં એક આગ ભડકતી વેરની. એને શું કહેવાય? ભારેલો, ભારવેલો અગ્નિ. હવે સાંકડા મોઢાવાળો માટીનો નાનો ઘડો. મિત્રો હજી હમણે થોડી એક એક્ઝામમાં આપણે એની એક્ઝામની અંદર આ પૂછેલું. એનું નામ છે સાંકડા મોઢાવાળો માટીનો નાનો ઘડો. તો મિત્રો એને કહેવાય ઢોચકી. સમસ્યા છે ને આવા શબ્દો. આપણે એને ગમે કહેતા હોય, માણ કહેતા હોય, દોણી કહેતા હોય, જે કહેતા હોય. પણ અહીં આપણને તો પરીક્ષકે જે આપ્યું છે એ જવાબ આપણે લખવાનો થાય છે અને એ જેના આધારે આપ્યું હોય ને એ લખવાનું હોય. મિત્રો આપણે લખવાનું હોય તો પણ ઢોચકી લખો તો સાચું પડે. તો ઢોચકી. જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય છે તે ગૂઢ મંત્ર. ઘણા બધા બ્રાહ્મણો કે ઋષિ મુનિઓ આ રીતે યજ્ઞ કરતા અને યજ્ઞ કરી અને પોતે જે કંઈ ધારેલું છે મેળવવા માટે મંત્રો બોલતા અને એ મંત્રમાં જે શક્તિ હોય છે મિત્રો એ શક્તિનું નામ છે બીજ મંત્ર. એની અંદર બીજ છે. કારણ કે અનાજ તમે વાવો તો બીજ નાખો તો જ એમાંથી ઉત્પન્ન થાય, એમાં મંત્ર નાખો તો જ એમાંથી ધારેલું ઉત્પન્ન થાય. એટલે શું કહેવાય? બીજ મંત્ર કહેવાય. એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. મિત્રો આ શબ્દ સમૂહ પરીક્ષામાં પૂછાયેલો પણ હતો અને કેટલાને ખબર નહોતી પડી કે એક સાથે 100 વસ્તુઓ ભૂલ્યા વિના ક્રમમાં જે યાદ રાખવાની શક્તિ હોય છે ને મિત્રો એને શું કહેવાય છે? શતાવધાની શક્તિ. શ્રીમદ રાજચંદ્ર મહાત્મા ગાંધીના આધ્યાત્મક ગુરુ, એ તો તમે જાણો છો. તો મહાત્મા ગાંધીના આધ્યાત્મક ગુરુ શ્રીમદ રાજચંદ્ર જે છે એમને શતાવધાની કહેવામાં આવતા હતા. કારણ કે એ આવી રીતે એક સાથે 100 વસ્તુઓને ક્રમમાં યાદ રાખી શકતા, એક પણ ભૂલ વિના મિત્રો. એટલે શતાવધાની હતા. ખેડૂતને જમીન ખેડવા આપી હોય એના બદલે પેટે ભાડું આપવાનો લેખ.
તો કોઈ મોટા ખેડૂત હોય જેની પાસે જમીન જાદી હોય તો એ નાના ખેડૂતને એમાં મજૂરી કરવા માટે, મહેનત કરવા માટે, એનું ગુજરાન ચલાવવા માટે જમીન ભાડા પેટે આપે અને ઈ ભાડા પેટે જે રકમ લેવામાં આવે છે મિત્રો, અને એના માટેનો જે લેખ તૈયાર થાય છે, મતલબ એના માટે જે કાગળ પત્ર થાય છે મિત્રો, એનું નામ છે ગણિત. ગણિત એટલે આપણે દાખલા ગણિત નહીં, આ તો ખેડૂતોનું ગણિત છે મિત્રો. મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું ભોજન. અત્યારે તો ગમે ત્યાં બસમાં જતા હોય, ટ્રેનમાં જતા હોય તો ટ્રેનની અંદર તો અંદર આવી જાય, સ્ટેશન આવે તરત ફેરિયાઓ ઘૂસી જાય. અને બસ હોય તો ગમે ત્યાં હોટલે રોકી દે, ત્યાં નાસ્તો મળી જાય. પરંતુ પેલા લોકો ચાલીને જતા અને ત્યારે આવી હોટલોની સુવિધા નહોતી અને ત્યારે ચાલતા ચાલતા જતા અને ભૂખ લાગે તો પછી ક્યાં જાય, એટલે શું રાખતા, સાથે ભોજન લઈ જતા. એને શું કહેવાય મિત્રો, ભાથું કહેવાય, ભાથું. જગતમાં બધા પદાર્થોમાં એકાત્મક ભાવ, જેટલા પણ પદાર્થ છે દુનિયામાં બધા જ સમાન છે, એવી જે ભાવના છે, એવો જે ભાવ મગજમાં હોય છે કે બધું સમાન છે, બધા સમાન છે, આવો જે ભાવ છે એને મિત્રો સાર્વત્મ ભાવ કહેવાય. સાર્વત્મ એટલે બધા જ સમાન છે એવો એનો અર્થ થાય. રૂવાડા ઉભા કરી દે તેવું, કોઈ વસ્તુ ડરથી, ડર જ લાગે એવું નથી મિત્રો, આશ્ચર્ય પણ થાય ઘણી વખત. અને ઘણી વખત આપણને કોઈક એવી વાત સમજાવે જેનાથી શરીર ઉપર એક અદ્ભુત અસર થાય ને, જેવી રીતે શિયાળામાં ઠંડી લાગે, રૂવાડા ઉભા થઈ જાય, એને રોમાંચ કહેવાય મિત્રો. એને શું કહેવાય, રોમાંચ. આ રોમાંચ એટલે પતિ પત્નીનો પ્રેમ નહીં મિત્રો, કે પ્રેમી પ્રેમીનો પ્રેમ નહીં. રોમાંચ અને રોમાંચ બેમાં ફેર છે. એ જે તમે સમજો એ રોમાંચ છે, આ શું છે, રોમાંચ છે. આશ્ચર્ય અથવા ડર ગમે એ હોય, એના કારણે શરીરના રૂમમાં ઉભા થઈ જાય આપણા મિત્રો, એને રોમાંચ કહેવાય. માન ઉતરી જતા કે અપમાન થતા મોઢું ઉતરી ગયું હોય તેવું. આપણું કોઈ કે માન અપમાન કર્યું હોય અથવા તો આપણું ક્યાંક કોઈ દિલ દુખાયું હોય ને પછી આપણું મોઢું છે એ ઉદાસીના કારણે ફીકું પડી જાય તો એને કેવું કહેવાય, નિમાણું કહેવાય. કેટલાને કહેતા હોય ને, શું આવો હાવ નમાલા જેવો બેઠા. નમાલો એટલે નિમાણું, મતલબ એને અપમાન થયું, દુઃખ થયું હોય, નિમાણું. પ્રવાસના સ્થળે સારા હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ મકાન. આપણે જઈએ છે, આબુ ગયા હોય કે પછી સાપુતારા ગયા હોય, આ બધા હવા ખાવાના જે ગિરી મથકો છે મિત્રો, અને ત્યાં જે મકાન હોય એની અંદર બારીઓ મોટી મોટી રાખેલી હોય ને, તો એને શું કહેવાય, સેનેટોરિયમ. શું કહેવાય, સેનેટોરિયમ. અંગ્રેજી શબ્દ છે પણ આપણને પૂછાય તો આપણે તો લખવું જ પડે, એટલે સેનેટોરિયમ. ત્યાર પછી છે માણસોની અવર જવર વિનાનું, જ્યાં માણસો જ ના હોય, જાઓ એકદમ ઉજળ પડ્યું હોય, કોઈ માણસ ત્યાં આવતો જતો ન હોય, તો એને કહેવાય મિત્રો વિજન. વી એટલે નથી અને જન એટલે માણસ. જ્યાં વિજન, માણસ નથી, એને ઉજ્જળ પણ કહેવાય, એને નિર્જન પણ કહેવાય. નિર એટલે નથી, જન એટલે માણસ, એને નિર્જન પણ કહેવાય, એને વિજન પણ કહેવાય અને એને ઉજ્જળ પણ કહેવાય મિત્રો. જરી બુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. જરી બુટ્ટા એટલે કે જરી લગાવ્યું હોય ને એમાં જાત જાતના મોતી લગાવેલા હોય ને એવી રીતે વણાટ થયેલું એ કાપડ હોય છે મિત્રો. મતલબ એ કાપડ જે તૈયાર હોય છે એનું નામ છે કિનખાબ. એને કેવું કહેવાય, કિનખાબ. એક સામટું વરસાદનું જોરભેર વરસવું. વરસાદ હમણાં તો ઉપર વહી ગયો છે, પણ જો આવે અને સટાસટી બોલાવે ને પછી આપણે મંડી ભાગવા, તો ઈ જે એક સામટો પવન સાથે જે જોરભેર વરસાદ વરસે એને શું કહેવાય મિત્રો, એને જડી કહેવાય. જડી. જડી શબ્દ યાદ રાખજો, કારણ કે જ પછી આપણે ઓલો જડી જાય ને તો માર્ક ન જડે, આપણે આ જ રાખવો પડે. અજમો, કોપરું, ખસખસ, સવા અને સૂંઠના ભૂક્કામાં ખાંડ ભેળવીને કરેલું મિશ્રણ. જો આ પંચાજીરી હમણાં પૂછાણું હતું અને અર્થ કરવાનો હતો. કઈ 5 વસ્તુ છે તો કે અજમો છે, કોપરું છે, ખસખસ છે, સવા છે અને સૂંઠ છે. આ જે છે એના ભૂકામાં પાછું શું નાખવાનું, ખાંડ નાખવાની, કારણ કે આ બધી ગરમ વસ્તુ છે મિત્રો. આ અજમો તમે જાણો છો ગરમ જ છે. કોપરું મતલબ સુકાઈ ગયેલું નાળિયેર. ખસખસ તો તમે લાડુ ઉપર જોયેલી છે, અને સવા એ પણ એક જીરા પ્રકારનો જ હોય છે.
અને સૂંઠ એની સુકાઈ ગયેલું આદુ. આ બધી ગરમ વસ્તુ છે અને એની અંદર થોડી ખાંડ નાખો અને પછી એને સવાર સાંજ પીવો તો કોરોનાનો બાપે નો આવે મિત્રો. હમણાં તો આ બધું તમે શીખી જ ગયેલા છો એટલે એને શું કહેવાય? પંચાજીરી. આયુર્વેદિક દવા, આયુર્વેદિક મેડિકલ સ્ટોર હોય મિત્રો, ત્યાં તે મળી રહેતું હોય. આવું બધું મળે, એનું સવાર સાંજ સેવન કરતા હોય લોકો. ઠાકોરજીને ધરાવવામાં આવતી વિવિધ વાનગીઓ. ભગવાનની આગળ અમુક તહેવારો, અમુક સારા એવી તિથિઓ આવતી હોય ત્યારે એમની આગળ વિવિધ પ્રકારની જાત જાતની વાનગીઓ ધરાવે મિત્રો, એને કહેવાય અન્નકૂટ. એને શું કહેવાય? અન્નકૂટ કહેવાય મિત્રો. પરંતુ જ્યાં લોકોને મફતમાં રોજ ભોજન આપવામાં આવતું હોય એને અન્નક્ષેત્ર કહેવાય. શું કહેવાય? અન્નક્ષેત્ર. આ ભગવાનને આગળ ધરાવેલો અન્નકૂટ છે, પણ લોકોને મફતમાં ભોજન મળે એને કહેવાય અન્નક્ષેત્ર. ઢોરને બાંધવાની જગ્યા, ઘરમાં ઢોર બાંધ્યા હોય તો ઢોર બાંધવાનો જે ખીલો હોય અથવા જે જગ્યા હોય એને મિત્રો કોઢાર કહેવાય. શું કહેવાય? કોઢાર. જો અનાજ ભરવાની જગ્યાને કોઠાર કહેવાય, આને કોઢાર કહેવાય. પણ ઠ અને ઢ માં ખબર ન પડતી હોય તો કોઢારનો કોઠાર ને કોઠારનું કોઢાર થઈ જાય, આવું બને. એટલે ઠ અને ડ માં અમુકને ધ્યાન રાખવા જેવું ખરું. પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાએ, કે પવન જે હોય, જે દિશામાં પવન વહેતો હોય અથવા તો પાણીનો પ્રવાહ જે દિશામાં જતો હોય એની વિરુદ્ધમાં તમે ચાલો તો એને શું કહેવાય? ઉપરવાસ કહેવાય. ટૂંકમાં કોઈ પણ વસ્તુની વિરુદ્ધ જાઓ તો શું થાય? ઉપરવાસ. ગામ હોય ને, ગામની આગળનો ખુલ્લો ભાગ છે મિત્રો, એને ભાગોળ અથવા પાદર કહેવાય. પણ ગામની છેડે જે હોય ને એને પણ શું કહેવાય? ઉપરવાસ કહેવાય. ગામની છેડો જે ભાગ હોય ને મિત્રો, છેલ્લે એને પણ ઉપરવાસ કહેવાય, કારણ કે એ પણ એની વિરુદ્ધ છે. નદીની કાંકરાવાળી જાડી રેતી. નદી હોય અને નદીની કાંકરાવાળી જાડી રેતી હોય. ઝીણી રેતી હોય તો એને રેતી અથવા વેળું કહેવાય, પણ આ તો જાડી રેતી, એને શું કહેવાય? વેકુર કહેવાય. પણ ઈ જ રેતી અથવા ઈ જે માટી ત્યાં છે એની અંદર કીચડ ભળી જાય તો નદી કાંઠાનો રેતાળ કાદવ વાળો જે વિસ્તાર છે મિત્રોને ભાઠું કહેવાય. શું કહેવાય? ભાઠું. આને શું કહીશું? વેકુર કહેવાય, જાડી રેતીને. ગાયોને ચરાવવા લઈ જવાતું ટોળું. ગાયોનું ટોળું છે મિત્રો. ગાયોને ચરાવવા લઈ જાય તો ગાયોનું જે ટોળું હોય ને મિત્રો ધણ કહેવાય. તમને સમજાવ્યું હતું. ભેંસનું ટોળું હોય તો એને મિત્રો ખાડું કહેવાય. શું કહેવાય? ખાડું. પણ ખ ઉપર મીંડું ન કરવું. ખ ઉપર મીંડું કરો તો ખાંડું થઈ જાય. ખાંડું એટલે તલવાર થઈ જાય, પણ અહીં ખાડું. ભેંસનું ટોળું ખાડું છે. ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી. ભીના વાળવાળી રૂપાળી એટલે હજી નાઈન બાર આવી હોય ત્યારે જ ભીના હોય. એ આખો દિવસ કે જેલ લગાવી ન ફરતી હોય, પણ ભીના વાળ હોય ને સુંદર રૂપાળી સ્ત્રી હોય તેને કેવી કહેવાય? એને શ્યામા કહેવાય. કેવી? શ્યામા. ભીના વાળ વાળી રૂપાળી સ્ત્રી. કાળી નહીં, શ્યામા એટલે કાળી નહીં, પણ એના જે વાળ છે ને એ કાળા વાળ છે, ભીના છે અને એને કારણે એનું સ્વરૂપ નિખરી ઉઠ્યું છે એટલે એને શ્યામા કહેવાય. હૃદયના ધબકારા આલેખતું યંત્ર. હમણાં તો આ બીમારીઓમાં આ યંત્ર તો આપણે ખબર પડી ગઈ છે. હૃદયના ધબકારા થોડાક ધીમા પડે તો આપણું બીપી હાઈ જતું હોય ઘણી વખત, એને કહેવાય કાર્ડિયોગ્રામ. શું કહેવાય? આલેખતું યંત્ર. ઓલું માપવાનું એને ટેથોસ્કોપ કહેવાય. ધબકારા માપવાનું હોય તો ટેથોસ્કોપ છે, પણ આ ધબકારાનો આલેખ કરે. ઉપર ઉપર નીચે નીચે લીટીઓ આવે ને, ઘણાને હમણાં વેન્ટિલેટર ઉપર રાખ્યા તેમાં બતાવે અને એનું જે ચિત્રની પટ્ટી બહાર કાઢે ને એને કાર્ડિયોગ્રામ કહેવાય મિત્રો. મહેમાનોની મહેમાન ગતિ કરનાર. મહેમાનોની મહેમાન ગતિ કરનાર મતલબ જે મહેમાન આવે છે એનું જે સ્વાગત કરે છે, એની સેવા કરે છે એવો વ્યક્તિ અથવા જેના ઘરે મહેમાન આવ્યા છે એ વ્યક્તિ એને કેવું કહેવાય? એને યજમાન કહેવાય મિત્રો. કેવો? યજમાન. અને જે આવ્યા છે મહેમાન ને જેના ઘરે ગયા છે ઈ યજમાન કહેવાય મિત્રો. ઓકે, એનાથી આગળ વધીએ તો કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ.
કોઈ કંપની હોય અને શેર તો તમે જાણો છો એ શેર તમે ખરીદ્યા હોય અને કંપની જો નફો કરે તો તમને એનું વ્યાજ મળે, ખોટ કરે તો પછી ડૂબે ખરા ને. એટલે કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ હોય મિત્રો એને કહેવાય ડિવિડન્ડ. ડિવિડન્ડ. વ્યંગમાં કહેવું તે આપણે કોઈકને વ્યંગમાં કહીએ તો એને શું કહેવાય? કટાક્ષ. તમારી કઈ વાત થતી સમજી જાય આપણે કેવી વાત કરીશ. રોજી રોટી કે પેટના માટે મજૂરી કરનારું. રોજી રોટી કે પેટના માટે રોજે રોજ મહેનત કરે તો જ એ કમાઈને રોજ ખાતા હોય. આવે તો ખાય. કહેવાય છે ને કે મળે તો રોજી છે, ન મળે તો રોજા છે મિત્રો. એવા જે મજૂરો, તમે શહેરમાં રહેતા હોય તો ત્યાં એક કડિયા નાકું ભરાતું હોય, મજૂર નાકું ભરાતું હોય, ત્યાં સવારમાં જુઓ તો ઘણા બધા લોકો ભેગા થયા હોય અને એ લોકો ને કામ મળે તો તે દિવસના પૈસા મળે, સીધું લાવે, ખાવે ને સુવે. એટલે એવા જે લોકો છે એને એને કહેવાય પેટીયું. કેવું કહેવાય? પેટીયું. ફક્ત પેટના માટે જીવે છે. એનો એક જ ધ્યેય છે. કયો? મહેનત કરો ને ખાવ ને ઉઈ જાઓ. આ એક જ ધ્યેય જેનો છે એને કહેવાય પેટીયું. પરિવાર જેવો સંબંધ. પરિવાર જેવો સંબંધ જેની ઉપર એકબીજા પર વિશ્વાસ છે, એકબીજાના ઘરે આવવા જવાનો અને એકબીજા માટે લેતી દેતીનો જે વ્યવહાર, વસ્તુઓની આપલે કરવાનો જે વ્યવહાર હોય, એવો જે સંબંધ હોય મિત્રો એને કહેવાય ઘરોબો. કેવો કહેવાય? ઘરોબો. મનુષ્ય જીવનની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાથી પર ચોથી અવસ્થા. તો 4 અવસ્થા મિત્રો માણસની હોય છે. તો જાગ્રત મતલબ જે કંઈ થઈ રહ્યું છે એનું ભાન હોય એવો જાગ્રત. સ્વપ્ન, અમુક વ્યક્તિઓ હંમેશા સ્વપ્નમાં જ રાત હોય કે આજ તો આમ કરી નાખું, તેમ કરી નાખું, શેખ ચલી જાય કહેવાય. અને સુષુપ્ત, અમુક ખાલી સુષુપ્ત અવસ્થામાં હોય, દુનિયાનું કઈ ભાન જ ન હોય, બસ પોતાની મસ્તીમાં હોય, એવો સુષુપ્ત અવસ્થામાં હોય. અને ચોથી છે તુરીય અવસ્થા. તુરીય અવસ્થા એટલે જાગ્રતય નથી ને ઊંઘતોય નથી. મતલબ કે તમે એને કંઈક પૂછો તો એમ કે હે શું કીધું એવું એને ભાન ન હોય. એ ચાલો જતો હોય તો એ બીજી દિશામાં જતો રહે, અથવા તો ચાલતો ચાલતો સીધો દિવાલ ભટકાય. દિવાલ આને કહેવાય તુરીય અવસ્થા મિત્રો. એ જાગ્રતય નથી ને ઊંઘમાં નથી, એવી અવસ્થા ચોથી અવસ્થા છે તુરીય અવસ્થા. અને આજકાલ બધા છે ને મિત્રો આવા તુરીય અવસ્થા વાળા છે, ઘાયલ મન સાથે જોડાયેલા. મોબાઈલ ની અંદર મતતો જાતો હોય, સામે થાંભલો આવે, સીધો ઠોકાય નહીં. આ તુરીય અવસ્થા મિત્રો એની અંદર હોય છે. આવું પણ ઘણી વખત બનતું હોય છે. હવે 3 કલાકનો સમયગાળો, રાત હોય કે દિવસ હોય, પણ એ 3 કલાકનો જે સમય છે મિત્રો, એ 3 કલાકના સમયને પહર કહેવાય. દિવસ અને રાતના મિત્રો 8 પહર આવે. દિવસના 4 આવે અને રાત્રિના 4 આવે. 8 કરીને 24 કલાકનો દિવસ રાતનો સમય થાય. મતલબ 1 કલાક 3 કલાક કોઈ પણની દિવસની અથવા રાતની 3 કલાક છે મિત્રો, એને આપણે શું કહીએ છીએ? તો કે એને પ્રહર કહીએ છીએ. જ્યાં ઘણા રસ્તાઓ મળતા હોય તેવું સ્થળ અથવા તો રસ્તાનો છેડો, જ્યાં બધા રસ્તા ભેગા થઈ જાય એવો જે છેડો આવી જાય એને કહેવાય નાકું મિત્રો. શું કહેવાય? નાકું. 4 રસ્તા મળતા હોય તો એને ચોક કહેવાય મિત્રો. 4 રસ્તા મળે તો ચોક છે, પણ ઘણા બધા રસ્તાઓ ભેગા થાય તો નાકું છે. 3 રસ્તા મળે તો એને મિત્રો ત્રિભેટો કહેવાય. 3 રસ્તા હોય તો ત્રિભેટો કહેવાય. સૂર્ય જેની પાછળ આથમે છે તેવો કાલ્પનિક પર્વત. એવી બધી કલ્પનાઓ છે શાસ્ત્રમાં લખેલી છે. એમાં સત્ય કેટલું છે કોઈ નથી જાણતું. પણ સૂર્ય જે પર્વતની પાછળ અસ્ત પામે છે એવો જે પર્વત છે મિત્રો, એ પર્વતનો પડછાયો આપણી ધરતી પર પડે છે એટલે રાત થાય છે, આવું અમુક શાસ્ત્રમાં લખ્યું. તો એવો જે પર્વત છે ને અસ્તાચળ કહેવાય. બીજા એક પર્વત વિશે પણ આપણે જાણેલું મિત્રો કે દુનિયાના મધ્ય ભાગમાં આવેલો સોનાનો પર્વત છે. એ આપણે નથી જોયો, પણ એ સોનાનો પર્વત જે છે એનું નામ શું છે? મેરુ. આ અસ્તાચળ છે, પેલો મેરુ છે. શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ આપવાને બદલે તેનો આછો ખ્યાલ આપે તે. તો એક શબ્દ એવો હોય કે જે આપણને પૂરો ખ્યાલ ન આપે, મતલબ પૂરી સમજણ ન આપી શકતો હોય, ફક્ત એના અર્થનું એક અર્થઘટન થતું હોય, એને અર્થ છાયા કહેવાય. આખો શબ્દ ન સમાય પણ એનો એક શબ્દની થોડી ઝલક મળે કે આવો કંઈક અર્થ થાય છે,
તો આને મિત્ર અર્થ છાયા કહેવાય. અંધારામાં જેના પાસામાંથી લીલો પ્રકાશ થયા કરતો જોવા મળે તે પતંગિયું. પાસા મતલબ એની પાંખો. તો અંધારામાં એક અંગારો મતલબ એક તણખો જાણે ઉડતો હોય આમ અને લીલા પ્રકારનો પ્રકાશ ફેલાવતું હોય એવું એક જીવું અથવા એવું એક જંતુ જેનું નામ છે આગિયો. મિત્રો 11મા ધોરણમાં તમારે આગિયો કવિતા આવતી હતી. આગિયો એ જે ક્ષણભંગુર છે કે જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી અથવા એ ક્રમ દિશે શું કુદરતી એવું કવિ કલાપીએ કહેલું કે કલાપીનું પણ આવું જ હતું કે એમને પણ જે પ્રેમ જીવાડતો હતો એ જ પ્રેમ એમના મૃત્યુનું પણ કારણ બનેલો કે તુજ તેજ એ તુજ ખૂનની તલવાર છે. આ આગિયો છે એના માટે એનું તેજ એને રાત્રિના સમયે ખોરાક ગોતવામાં બેટરી સ્વરૂપે કામ કરે છે. ખોરાક છે પણ એ જ તેજને કારણે લોકો એનાથી આકર્ષાઈને પકડે છે અને એને મારી નાખે છે. આમ તુજ તેજ એ તુજ ખૂનની તલવાર છે, જે પોષતું તે મારતું ક્રમ શું નથી એ કુદરતી. મિત્રો કવિ કલાપીએ લખેલી આ કવિતા છે અને એ તેજ પ્રકાશ આપતું જે જંતુ છે પતંગિયું છે એનું નામ છે મિત્રો આગિયા. ઠંડા પ્રદેશમાં જોવા મળે, અહીં આપણે ઓછા મળે. કોઈ ખાસ પ્રસંગે ગામમાં નીકળેલા લોક સમુદાય, ખાસ પ્રસંગે કોઈ ચૂંટણી જીતીને આવ્યા છે અથવા તો કોઈ સારા માર્કે પાસ થયું છે અથવા તો કોઈ સારી જોબ ઉપર લાગ્યું છે ને પછી એના માન માટે ગામની અંદર વાજતે ગાજતે એને ફેરવવામાં આવે અને લોકો નીકળે તો એને શું કહેવાય? સરઘસ કહેવાય. સરઘસ એ સારા કાર્ય માટે હોય છે અથવા તો ખરાબ પ્રસંગે હોય, અમુકનો વિરોધ કરવા નીકળ્યા હોય કોઈ નેતાઓનો કોઈ કાયદાઓનો. વિસામા માટેની ઓટલી મતલબ તમે ગામમાં નીકળો, ગામડામાં શહેરોમાં જગ્યા તો છે પણ ગામડાની અંદર છે ને ગામના છેડે એકાદો વડ હોય એકાદ લીમડો હોય અને લીમડા કે વડની ફરતે શું કર્યો હોય? ઓટો બનાવ્યો. એને શું કહેવાય? પડથાર. અથવા તો ઘર હોય ને ઘરની બહાર નાનો ઓટો બનાવ્યો હોય કે સાંજના સમય અથવા સવારમાં વહેલા, અમુક તો સવારમાં વહેલા ઉઠીને જ બેસી જાય છે કે નવરાઓ જે હોય છે એનું કામ શું છે? આ જ છે નવરાઓ નખોદ વાળતા હોય આખા ગામનું, જેને સીસી કેમેરા આપણે કહીએ, ગામનું ધ્યાન રાખે. તો એ ઓટલી જે છે એને શું કહેવાય? પડથાર કહેવાય. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું. પશુ હોય ને અને મોઢે બાંધી દે એને મુખ મોરડો કહેવાય. શું કહેવાય? મુખ મોરડો. એને એટલા માટે બાંધી દીધો હોય ગાળિયો કે એ જ્યારે ખેતરમાં હળ ચલાવતા હોય ત્યારે જ્યાં ત્યાં મોઢું ન મારે. શું ન કરે? જ્યાં ત્યાં મોઢું ન મારે, મતલબ કે જ્યાં ત્યાંથી ખાઈ ન લે એટલે એને બાંધેલું. જો કે હવે આજકાલ તો આપણે બધાને મુખ મોરડા આવી ગયા છે. માસ્ક એ મુખ મોરડો છે. આમ તો ગુજરાતી કહેવત હતી ગામના મોઢે ગયણા ન બંધાય, પણ હવે આખું ગામ શું, આખું રાજ્ય શું, આખો દેશ શું, આખી દુનિયા ગયણા બાંધ્યા. ગામના મોઢાની ક્યાં કરો? સમયને માન છે મિત્રો મારે. સ્ત્રીઓના પગના અંગૂઠામાં પહેરવાનું એક ઘરેણું. પગના અંગૂઠામાં પહેરવાનું ઘરેણું હોય તો મિત્રો આને શું કહેવાય? અણવટ કહેવાય. સ્ત્રીઓને, પુરુષોને ને હવે તો પુરુષો બધું સ્ત્રીઓ જેવું ઘણું પહેરે છે, કાનમાં બધી કડ્યું આ તે, પણ સ્ત્રીઓના પગના અંગૂઠામાં પહેરવાનું એક ઘરેણું હોય મિત્રો તો એને અણવટ કહેવાય. પગથી માથા સુધીનું, પગથી માંડીને પોતાના મસ્તક સુધીનો જે વિસ્તાર છે એને કહેવાય મિત્રો નખશીખ. નખ એટલે નખ અને શિખા એટલે માથું. નખશીખ, આમ તો શિખા એટલે ચોટી પણ થાય, નખશીખ. ઘર સંસાર કુળ કે ખાનદાન. ઘર સંસાર જે લોકો છે ઘરના અથવા એમનું જે કુળ છે અથવા એમનું જે ખાનદાન છે આખે આખું એને ઘર સૂત્ર કહેવાય મિત્રો. ઘર સૂત્ર. ઔષધ વગેરે કચરવાનો કે ઘૂંટવાનો ખાડાવાળો પથ્થર. જુદી જુદી જડીબુટીઓ હોય એ જડીબુટીઓને ખાંડવાની અથવા તો ઘૂંટવાની જે
પીસવાની જે પથ્થરની ખાડાવાળું જે પાત્ર હોય છે મિત્રો, એને કહેવાય ખલ. અને ખલ ખલ એટલે આમ તો સઠ મૂર્ખો થાય, પણ અહીં આપણે સઠ અથવા મૂર્ખો નથી કરવાનો. અહીં ખલ એટલે પથ્થરનું ખાડાવાળું. ઋષિ મુનિઓના ફોટા આપ્યા હોય ને કે ઔષધાલયમાં, તે અહીંયા આમ પથ્થરો ઉપર લઈને બેઠો હોય. શાકભાજી વેચનારો એને કેવો કહેવાય? કાછિયો કહેવાય મિત્રો, કાછિયો. હિન્દુમાંથી મુસલમાન બનેલો જે પુરુષ છે, હિન્દુ હતા, હિન્દુમાંથી મુસલમાન થયા, અમુક મુસલમાનમાંથી હિન્દુ પણ થયેલા. અત્યારે ધર્મ પરિવર્તન એ કોઈ મોટી બાબત નથી, કારણ કે હવે ભારત આમે બિન સાંપ્રદાયિક દેશ છે. તો હિન્દુમાંથી મુસલમાન બનેલો જે પુરુષ હોય છે એને મિત્રો કેવો કહેવાય છે? ખોજો કહેવાય છે. આપણે ખોજાની દુકાનો હોય છે, આ જે ખોજા છે એ કોણ છે? તો કે હિન્દુમાંથી મુસલમાન બનેલા છે. હિન્દુઓ સિવાયની કોમનું મોટું રસોડું, હિન્દુ સિવાયની મતલબ હિન્દુ જાતિ સિવાયની કોઈ પણ જાતિનું મોટું રસોડું હોય, મોટું એટલે સમૂહ માટેનું રસોડું જે હોય એને ભઠિયાર ખાનું કહેવાય. શું કહેવાય? ભઠિયાર ખાનું કહેવાય. ભઠિયાર ખાનું. બાકી આપણે તો અન્નક્ષેત્ર હોય, મોટું રસોડું હોય, તો આને શું કહેવાય? ભઠિયાર ખાનું કહેવાય. પંખીનું જોડું, બે પક્ષીઓ હોય એનું જોડું, તો એને વિહગ યુગ્મ કહેવાય. કારણ કે પક્ષીનું બીજું નામ પણ શું છે? વિહંગ અથવા વિહગ. તો વિહંગ યુગ્મ એટલે યુગ્મ એટલે જોડું. સૂર્યના કિરણ, સૂર્યનું જે કિરણ પડે છે એને કહેવાય રવિ મરીચી. રવિ એટલે સૂર્ય અને મરીચી એની કિરણ. મુગ્ધ અવસ્થા, મુગ્ધ અવસ્થાની મોહ નિંદ્રા જેને કહેવાય. મુગ્ધ અવસ્થા, મોહ નિંદ્રા, એટલા બધા મુગ્ધ થઈ ગયા હોય, એટલો બધો મોહ પામી ગયા હોય કે એ મોહ અથવા એ વસ્તુ એને પ્રાપ્ત ન થાય, તો અમુક અમુક આત્મહત્યાઓ કરી લે મિત્રો. આને કેવી કહેવાય નિંદ્રા? મોહ નિંદ્રા કહેવાય. એને જગતનું કોઈ ભાન ન હોય એવી જે બાબત છે એને મિત્રો મોહ નિંદ્રા કહેવામાં આવે છે. જો નિંદ્રા અને નિદ્રા બેમાં તફાવત છે. નિંદ્રા નો લખાય. શું લખાય? નિદ્રા લખાય. આની ઉપર તો મીંડું કરો તો આ ખોટું પડે, એટલે આ નિંદ્રા નથી પણ નિદ્રા છે મિત્રો. નસીબનું બંધન, બંધન તો કેટલાય પ્રકારના હોય છે, પણ આ શેનું બંધન છે? તો કે આ નસીબનું બંધન છે. આ નસીબનું બંધન હોય તો એને વિધિ પાસ કહેવાય. વિધિ એટલે નસીબ અને પાસ એટલે તો આપણે જાણીએ છીએ કે જકડી રાખવું. ભાગ્ય દેવતાનું દમન, તો અહીં ભાગ્ય ઉપર જ હતું નસીબ, એનો શબ્દ પાછો આપણે જોઈ લો વિધિ. અને દમન એટલે મિત્રો અત્યાચાર. ક્યારેક આપણી ઉપર ભગવાન પણ નસીબના જોરે અત્યાચાર કરતા હોય, પછી આપણે કઈક મારા નસીબમાં નહોતું, તો એને વિધિ દમન કહેવામાં આવે છે. મરણ પછીના વર્ષે કરવામાં આવતું શ્રાદ્ધ, મરી ગયા પછીનું 1 વર્ષ ને ત્યારબાદ એની જે વિધિ કરવામાં આવે છે મિત્રો, તો એને વર્ષી કહેવાય. 12મા દિવસે કરાય તો એને 12મું કહેવાય. પણ આ કેટલામાં છે કે 1 વર્ષ પછી કરવામાં આવે છે મિત્રો, તો એને આપણે વર્ષી કહીએ છીએ. 1 વર્ષ બાદ. પાણીમાં ઘોળેલું અફીણ કે તે વિશે થતો મેળાવડો. હવે તો ડાયરાઓ નથી થતા, પણ પહેલા છે ને રાજા મહારાજાઓના સમયમાં મિત્રો ડાયરાઓ થતા. અને ડાયરો મરણ વખતનો હોય કે ડાયરો લગ્ન વખતનો હોય, પણ ઈ જે બધા બેઠા હોય ને વડીલો, ઈ બધા પછી શું કરે? કહુંબા પાણી, મતલબ કસુંબો મતલબ અફીણ, એક કેફી પદાર્થ છે. એ અફીણને ઘોળીને એનું જે દ્રાવણ બને, એનું જે મિશ્રણ બને, એનું જે પાણી હોય એ પી જાય. આ પાણી જે છે ને કહુંબો, એ કહુંબો એ જો ધરતી ઉપર આમાં હાથમાં લે, અંજલી, અંજલી એટલે અથડીમાં સમાય એટલું પાણી આમાં લઈને આમ ઢોળી નાખે, એનો અર્થ એમ થાય કે મને હવે તમારી સાથે દુશ્મનાવટ છે અને હું એનું વેર લઈશ. આને કસુંબા પાણી કહેવાય મિત્રો. આ કસુંબો છે ને આપણે ભણેલી જયારે ઝવેરચંદ મેઘાણી, મને લાગ્યો કસુંબીનો રંગ. આ કસુંબી એટલે આ કસુંબી કે એક વખત પી જાય ને, જો ઊંધેડો ચાખી ગયો હોય ને આ દ્રાવણ, તો કઈ દે બિલાડાઓ આવી જવાનો. આવું જયારે સુરાતન ચડે છે તો મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને
લાગ્યો કસુંબીનો રંગ. ઈ કસુંબીનો રંગ એક એવો કેફ ચડે છે કે માણસ યુદ્ધના મેદાનમાં રાજા મહારાજો આમ તલવાર લઈને પહોંચી જતા, પછી પાછા ન આવતા એ આપણે જાણીએ, ત્યાં રહી જતા. પણ એ એક અદ્ભુત પ્રકારનો નશો છે. બીજાના દોષ શોધનારું આપણું એક ખાસ કામ છે કે બીજાની અંદર શું ભૂલો છે એ જ ભૂલો આપણે ગોતતા હોઈએ છે. તો એવી ભૂલો ગોતનારો જે છે એને કહેવાય છિદ્રાન્વેષી. છિદ્રાન્વેષી, છિદ્રાન્વેષી મતલબ બીજામાંથી એ દોષ શોધી કાઢે. આવો જે માણસ છે, ઈર્ષાળુ જે છે, એને છિદ્રાન્વેષી કહેવામાં આવે છે. સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ. ગરજે ગધેડાને બાપ કહી, એવું ગુજરાતીની કહેવત છે. એમ જો સ્વાર્થ હોય ને માણસને તો ગમે એના ગમે એવા વખાણ કરે. બાકી સ્વાર્થ ન હોય તો આપણે જાણીએ શું કહેતા હોય છે, જાઓ જાઓ હવે તમારી જરૂર નથી, આવું કહેતા હોય. તો અસ્વાર્થ માટે કોઈકના વખાણ કરવામાં આવે તો એને ખુશામત કહેવાય. એ વખાણ છે હૃદયથી નથી થતા, એ સ્વાર્થથી થાય છે. મતલબ એને ખુશ કરીને એની પાસેથી શું કરવું છે, કામ કઢાવવું છે. એટલે એને શું કહેવાય, ખુશામત કહેવામાં આવે. અથવા એને બીજું નામ છે કઢી ચટામણું. શું કહેવાય એને, કઢી ચટામણું. કઢી ચટામણું, ખુશામત. ગુજરાતીમાં એક રૂઢિપ્રયોગ છે, બધા તમે સાંભળ્યો હોય કે દાઢીમાં હાથ ગાળવો. દાઢીમાં હાથ ગાળવો મતલબ ખુશામત કરવી અને રાજી કરવું, આજીજી વિનંતી કરવી. પોતે જ પોતાના વખાણ કરવા. બીજા કોઈ કરે કે ન કરે, પણ પોતે જ શ્રેષ્ઠ છે એમ પોતાના વખાણ કરવા, એને કહેવાય આત્મશ્લાઘા. શું કહેવાય એને, આત્મશ્લાઘા. પોતાના વખાણ પોતે જ કરે છે મિત્રો, એ છે આત્મશ્લાઘા. ઢોર ઉપર બેસતી એક જાતની માખી, એનું નામ છે બગાઈ. ગુજરાતીમાં કહેવત પણ કે નબળા ઢોરને બગાઈ જાજી. દુબળું ઢોર હોય ને તો બગાઈ જાજી હોય. એટલે કે જે માણસ કમજોર હોય ને, લોકો એને જ વધારે હેરાન કરતા હોય. બાકી જે તાકાતવર હોય ને કોણ હેરાન કરે, કોઈ ન કરી શકે. એવું છે. એટલા માટે તો ઢોર ઉપર બેસતી એક બગાઈ, જે ઢોરનું લોહી ચીસે. એવી જે માખી છે, આપણને માખો નડ ઉડાડી દે, બિચારા ઢોરને ક્યાં હાથ હતા, પૂંછડું છે પણ પૂંછડું પૂછે ત્યાં સુધી જ એની માખો ઉડે. બાકી તો એનું લોહી પીવાની છે. એટલે એને બગાઈ કહેવાય. શરૂઆતના 25 વર્ષનો ગાળો જેમાં મૂર્ખામી ભર્યા અને ઉદ્ધતાઈ વાળા કામો થવા. માણસના જિંદગીના પહેલા 25 વર્ષ છે ને મિત્રો, આમ તો એના 4 પાર્ટ પડે છે. આમ 3 અવસ્થા આપણે જાણતા હોય છે. એક તો બાલ્ય અવસ્થા હોય, યુવા અવસ્થા હોય અને વૃદ્ધાવસ્થા હોય છે. તો બાલ્ય અવસ્થા જેને આપણે બ્રહ્મચર્ય આશ્રમ કહીએ છીએ, આ બ્રહ્મચર્ય આશ્રમના મિત્રો 25 વર્ષ હોય છે. માણસે 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાલન કરી અને પોતે જ્ઞાન મેળવવું જોઈએ, શક્તિઓ અર્જિત કરવી જોઈએ. એની જગ્યાએ 25 વર્ષ સુધી મિત્રો બાપના પૈસે લીલા લહેર કરે, જેને બીપીએલ કહેવામાં આવે. આવા બીપીએલ એની બાપના પૈસે લીલા લહેર કરનારા જે છે મિત્રો, બીપીએલ એટલે આપણે બીજા કોઈની વાત નથી કરતા, અહીં બાપના પૈસે જલસા કરનારા, જેને હરામખોરો કહેવામાં આવે છે, હરામનું ખાનારા છે. અને એને પોતાની જિંદગીના 25 વર્ષ એમ જ રખડવામાં, જ્યાં ત્યાં ફાંફા મારો વિતાવી દીધા. તો એવા વર્ષો જે જતા રહ્યા છે સારામાં સારા, કે જ્યારે માણસમાં તાકાત હોય છે, ધારી કરી શકે એવી એની અંદર ક્ષમતા હોય છે, એવા વર્ષો મૂર્ખામીમાં જતા રહે તો એને શું કહેવાય, ગધા 25 કહેવાય. ગધાનું કામ હોય ઉકેડા ભંભેડું આળોટું, બે જ કામ હોય. અને મન મોજ આવે તો ભાંભોરી લેવું થોડું ને, થોડાક બે બરાડા નાખી લેવા. આ જે છે એ ગધેનું કામ છે. રખડવું, ઉકેડવા, ભાંભળવાના, આળોટું ને ક્યારેક ક્યારેક ક્યાંક જઈને એકાદ બે મોટા ભેંકડા તાણી લેવા. શ્રીમદ વલ્લભાચાર્ય સ્થાપેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ. વલ્લભાચાર્ય એ શ્રીમદ જે આ વૈષ્ણવ છે એના મુખ્ય, પુષ્ટિ સંપ્રદાયના મુખ્ય એ સ્થાપના કરતા છે, મતલબ એમના જગતગુરુ છે. તો શ્રીમદ વલ્લભાચાર્ય છે, એમણે જે ધર્મ, વૈષ્ણવ ધર્મ આપેલો, એ ધર્મનું નામ હતું પુષ્ટિ સંપ્રદાય.
પુષ્ટિ સંપ્રદાય જેની અંદર વૈષ્ણવ માનતા હોય છે. કમ્પોઝ થયેલા મેટરનું શુદ્ધિકરણ. કમ્પોઝ થયેલા મેટરનું શુદ્ધિકરણ મતલબ આપણે કંકોત્રી છપાયું હોય લગ્નની અથવા તો કોઈ બુક છપાયું હોય અને પછી એની અંદર જે ભૂલ હોય એ ભૂલ શોધી કાઢી અને પાછું એ જે બીબું હોય પ્રેસનું એની અંદર જે અક્ષરો ગોઠવવાના હોય એને કહેવાય પ્રૂફ વાચન. મતલબ કરેલા એ છપાણની અંદર થયેલી ભૂલોને શોધી કાઢવી. શબ્દની મૂળ ઉત્પત્તિ, એ પણ શબ્દ સમૂહમાં પૂછેલો. શબ્દની મૂળ ઉત્પત્તિ મતલબ જ્યાંથી મૂળ શબ્દ ઉદ્ભવ્યો છે એનું નામ છે વ્યુત્પત્તિ. જો એની જોડણી જોઈ લેજો, ઘણા એનો જવાબ તો લખ્યો હતો પણ ઘણા આવડો નહોતો. તો વ્યુત્પત્તિ બરોબર છે. વિદ્યાની ઉપાસના, સરસ્વતીની જે ઉપાસના આપણે કરીએ છીએ અત્યારે હાલ પણ કરી રહ્યા છે એ વિદ્યાની જે ઉપાસના છે મિત્રોનું નામ છે સારસ્વત સાધના. જો એ સાધના સારી રીતે ધ્યાનથી કરવામાં આવે તો સરસ્વતીની સાથે લક્ષ્મી આપમેળે આવી જાય. તમે લક્ષ્મીજીનો ફોટો જોયો છે તો લક્ષ્મીજી એકલા ન હોય, એકલા હોય ના હોય. જમણી સાઈડે ગણપતિ મહારાજને, ડાબી સાઈડે સરસ્વતી, સોરી જમણી સાઈડે સરસ્વતી, ડાબી સાઈડે ગણપતિ મહારાજ હોય છે. જો જમણા હાથે સરસ્વતી હોય તો જ્ઞાન આવે અને ઈ બે ભેગા થાય તો જ વચમાં લક્ષ્મી આવે, નહીતર હોય તો જતી રહે. એટલે એને શું કહેવાય? તો એને સારસ્વત સાધના કહેવાય. જેનો કોઈ શત્રુ ન હોય તેવી વ્યક્તિ, જેને દુનિયામાં કોઈ દુશ્મન જ નથી એવો જે માણસ છે એનું નામ છે અજાત શત્રુ. ઘરની પાછલી ભીત, આપણું મકાન હોય એની પાછળની જે દિવાલ હોય મિત્રો એને પછીત કહેવાય. પાછળની એને પછીત કહેવાય. જો બાજુની હોય મિત્રો તો બાજુની જે છે એને કરો કહેવાય. ઘરની બાજુની દિવાલને કરો કહેવાય. વચ્ચે જે હોય મિત્રો એને ભીત કહેવાય. શું કહેવાય? ભીત. કરો, ભીત અને પછીત. ઓકે, આ રીતે હોય. આગળનો દિવાલ હોય, આગળ ખુલ્લું હોય, ઓસરી હોય એટલે આગળ ઘણા પાસે એવું પૂછાય છે પાછળની આવી આગળની ક્યાં ગઈ? આગળની હોય જ નહીં તો હવે આપણે બધા ફ્લેટોમાં એને કે હવામાં ઝૂલતા થઈ ગયા એટલે આપણે ચારે બધી દિવાલો, હજી ગામડામાં આગળ તો ખુલ્લું જ હોય, આગળ નો હોય, ઓસરી હોય સીધી. એટલે વચ્ચેની દિવાલને ભીત કહેવાય, બાજુની હોય તો કરો કહેવાય અને પાછળ હોય તો પછીત કહેવાય. ઓકે. કાપન માટેની ધાતુની પટ્ટી. કાપડ નહીં મિત્રો, માપન માટે. કાપડ હોય ને, કાપડ માપવા માટેની જે ધાતુની લાકડી છે ને, હવે તો નથી હોતી, હવે તો મેજર ટેપ આવી ગઈ, પણ પહેલા એ લાકડા એ સ્ટીલની એક પટ્ટી રાખતા, એ ધાતુની. એને શું કહેવાય? ગજ કહેવાય મિત્રો, ગજ. ભાવને વ્યક્ત કરવા શરીરના અવયવોની ચેષ્ટા. પોતાના હૃદયમાં જે ભાવ છે એ ભાવને વ્યક્ત કરવા હાસ્ય છે, રુદન છે, વ્યથા છે, પ્રસન્નતા છે, શોક છે, ધૃણા છે, નફરત છે, એવો જે મનનો ભાવ હોય એના માટે શરીરની અંદર જાત જાતના ચહેરા ઉપર આપણે એક્સપ્રેશન લાવીએ છીએ. ચહેરા ઉપર એ જે ભંગીમાઓ લાવે છે એને અંગ ભંગીમા કહેવામાં આવે છે. એની અંગના જુદા જુદા ભાગના એ અવયવો છે એને અંગ ભંગીમા કહેવાય. સરખી ઉંમરનું, બે સરખી ઉંમરના વ્યક્તિ હોય તો એને સમવયસ્ક કહેવાય. શરીરનું ઓઝલ કે બુરખો, બાળપણની શેરીનું ઓઝલ થવું. તો શેરીનું ઓઝલ કે બુરખો, આપણે શરીર ઢાંકવા માટે એને ઓઝલ અથવા તો એને ઢાંકી રાખવા માટે એને જે બુરખો પહેરાવે છે, જેમ કે અન્ય અમુક ધર્મની અંદર લોકો બુરખાઓ પહેરતા હોય છે, એ બુરખો છે. તો એ બુરખાને કારણે શરીર શું થઈ જાય છે? ઓઝલ થઈ જાય છે, મતલબ કે ઢંકાઈ જાય છે, દેખાતું નથી. એમ બાળપણ હોય મિત્રો આપણું, અને બાળપણમાં જે શેરીમાં આપણે રમતા હોય એ શેરી કે જ્યાં આપણે તોફાન મસ્તી કર્યા હોય, જ્યાં મિત્રો સાથે કઈ કેટલી ભીંગા મસ્તી કરેલી, એવી શેરી કોઈ કારણોસર ત્યાં બીજા મકાનો થઈ જતા શેરીનું નામો નિશાન નો રહે તો અને શું કહેવાય છે મિત્રો? શેરી વટો કહેવાય. શું કહેવાય? શેરી વટો, મતલબ શેરી ગાયબ થઈ ગઈ. એક બાજુ ઢળતા છાપરા વાળું મકાન કે ઓસરી. હવે તો આવા મકાનો વધી ગયા છે કે એક જ સાઈડ ઢાળી હોય, આમ નહીં મકાનને બે બાજુ આમ છત હોય, હે, પણ એક
ઢાળિયું મકાન હોય તો એનું નામ પણ છે એક ઢાળિયું, એક બાજુના ઢાળ. માણસ માટે ખુદાનો સંદેશો વાહક ભગવાન જે સૃષ્ટિ બનાવી છે એના જે ક્રમ છે, એના જે નિયમો છે, એ નિયમો લોકો સુધી પહોંચાડનાર જે વ્યક્તિ છે એને શું કહેવાય? પૈગંબર કહેવામાં આવે છે. જેને આપણે સંત પણ કહેતા હોય, જેને ખલીફા પણ કહેવાય, જેને પૈગંબર કહેવાય, જેને ફરિશ્તો પણ કહેવાય. મિત્રો, એવો જે ખુદાનો સંદેશો જે લાવનાર મહાન સંતો છે એને એક સમયમાં સંત કહેવાય, એને ખલીફા કહેવાય, એને ફરિશ્તો કહેવાય અને એને પૈગંબર કહેવામાં આવે છે. પ્રવાહી માપવાનું એક સાધન. પ્રવાહી માપવાનું મતલબ તેલ છે, કેરોસીન છે, પેટ્રોલ છે, એ માપવા માટે એક એલ્યુમિનિયમનું અથવા સ્ટીલનું અથવા તો કોઈ ધાતુમાંથી બનાવેલું એક પાત્ર હોય, આમ દાંડા વાળું, એને કેવું કહેવાય? પળી કહેવાય. પળી. એનાથી માપ હોય 1 લીટર, 2 લીટર, 100 ગ્રામ, 200 ગ્રામ, મિલીમાં આવે, ટૂંકમાં મિલીમાં. ફાનસમાં બત્તી જેમાં રહે છે તે ભાગ. ફાનસ હોય, ફાનસ તો છે લાલટેન ટ્રેનમાં, તો ફાનસ હોય અને ઈ ફાનસની ફરતો કાચનો જે ગ્લાસ હોય છે, મતલબ કાચનું જે આવરણ હોય છે, એને મોઢિયું કહેવાય. મિત્રો, શું કહેવાય? મોઢિયું. મણનો 40મો ભાગ આશરે 500 ગ્રામ. તમને સમાસ વખતે શેર સમજાવેલા છે કે એક શેર એટલે 500 ગ્રામ થાય, તો એક મણ એટલે 20 કિલો થાય, તો કેટલા શેર થાય? 40 શેર થાય. તમને આનું ઊંધું પૂછે કે મણનો 40મો ભાગ આશરે 500 ગ્રામ, તો એને શું કહેવાય? શેર. પણ જો તમને ખાલી એટલું પૂછ્યું કે મણનો 40મો ભાગ, તો તમને ખબર પડી જાય 500 ગ્રામ એટલે શું કર્યું? 500 ગ્રામ આપી દીધું કે આશરે 500 ગ્રામ, તો એને શું કહેવાય? તો દેશી ભાષામાં એને મિત્રો શેર કહેવાય. ધણ ઘણો સમય લે તેવી લાંબી. ઘણો સમય લઈ લે આપણો એવી કોઈ લાંબી પ્રોસેસ છે, લાંબી ક્રિયા છે, તો આને લાંબી લપ સંદર કહેવાય. લાંબી લપ સંદર. શું કહેવાય? લાંબી લંબ સંદર. ઢોરને પાણી પાવાનો કુંડ દરેક ગામમાં હોય, એને કહેવાય હવાળો, પથ્થરનું બનાવેલું હોય. પંખીઓને દાણા નાખવા માટે થાંભલા પર કરેલું સાર્વજનિક બાંધકામ. ગામડા હોય, હજી એક ગામની બહાર એક ચબૂતરો હોય મિત્રો, જેને એ ચબૂતરામાં શું છે કે પક્ષીઓને દાણા નાખવા માટે ઉપર ખુલ્લો ભાગ હોય, એને પરબડી પણ કહેવાય, એને ચબૂતરો પણ કહેવાય. મિત્રો, અહીંયા અનાજ અને પાણી પક્ષીઓ માટે માંજવામાં આવેલું હોય છે. ઘોડાની પીઠ પર મુકાતી બેઠક. ઘોડા પર બેસવા માટે જે સ્ટેન્ડ હોય મિત્રો, આમ આગળ પાછળ નો થઈ જાય, પટ્ટાથી ફીટ બાંધેલું, એને શું કહેવાય? પલાણ કહેવાય. મિત્રો, અંગરખું, બંડી વગેરે ભીડવાની નાની દોરી. પહેલા છે ને જે કેડિયા બાંધવામાં આવતા, જે એ વસ્ત્ર પહેરવામાં આવતા, એની ઉપર આમ ગાંઠ વાળીને દોયડા બાંધેલા હોય. મિત્રો, એ જે દોયડા હોય ને, આજકાલ તો બધી ફેશન થઈ ગઈ છે, બધા આવા દોયડા નવરાત્રીમાં એવા વસ્ત્રો પહેરે ત્યારે બાંધેલા હોય. કસ, એને શું કહેવાય? કસ કહેવામાં આવે, જેથી એ છૂટીને હેઠું ન પડી જાય. હંમેશ જ્યાં પાણી રહે છે એ પ્રદેશ સૌરાષ્ટ્રની ઉત્તરે આવેલો નામનો પ્રદેશ છે. સૌરાષ્ટ્રની ઉત્તરે આવેલો જે પ્રદેશ છે મિત્રો, એ છે કચ્છ. તમને માનો કે આવું ન પૂછે કે સૌરાષ્ટ્રની ઉત્તરે આવેલો પ્રદેશ, ને ખાલી એટલું પૂછે કે હંમેશ જ્યાં પાણી રહે તેવો પ્રદેશ, તો એ પ્રદેશને કચ્છ શા માટે કહું? તો કે ત્યાં હંમેશા પાણી રહે છે. પણ કેવું પાણી છે? તો દરિયાનું ખારું પાણી છે. પણ આમ નજર નાખો તો ઝાંઝવાનું જળ પણ મળે, થોડો ખાડો ગાળો તો અંદરથી પાણી પણ આવે, એવી રેતીનો જે પ્રદેશ છે મિત્રોને કચ્છ કહેવામાં આવે છે. તો કચ્છ નામ શાના પરથી પીડી? ખબર પડી ગઈ તમને કે જ્યાં શું રહે છે? હંમેશા પાણી રહે છે. ખેતર કે ગામની હદ કે તે ભાગની જમીન. ખેતર હોય, ગામના જે સીમ, આપણે એને એનું નામ શું છે? સીમ. કે અહીં સુધી ગામની હદ આવી જાય, જેને આપણે બોર્ડર કહીએ છીએ કે ભાઈ અહીંથી
આ તાલુકાની કે આ જિલ્લાની હદ શરૂ થઈ એવું બોર્ડ મારેલો આવે કે આ પોલીસ સ્ટેશનની હદ પૂરી થઈને આ પોલીસ સ્ટેશનની હદ ચાલુ થઈ, તો અહીંયા સુધીનો ઈ ગામનો જે વિસ્તાર છે એના જે ખેતરો છે ને એની જે કઈ જમીન છે એને મિત્રો સીમ કહેવામાં આવે છે. કાનના મથાળે લઈ વધારેલા વાળનો ગુચ્છો. અમુકના હવે તો બધા વાળની ફેશન ઓછી થઈ ગઈ, એટલે નહીં તો શું કરે, અહીં લાંબા ઓલા પેલા છે ને સંજય દત્ત છે ને બધા બધા ફિલ્મી કલાકારો પહેલા હતા ને પાછળ લાંબા વાળ રાખતા, વાંકા વાંકા માથે અહીં કપાળ સુધી આમ લાંબી લટો આવી ગયો, અમુક તેરે નામ જેમ આગળ લટકતી, આવા જે કાન ઉપર આવી ગયેલા વાળનો ગુચ્છો હોય ને મિત્રો શું કહેવાય? થોભિયા કહેવાય. શું? થોભિયા. આવા બધા નામ હોય. આગળ હોય ને આંખની ઉપર આમ આવી જતી લટ હોય ને વાળની મિત્રો, તો લાળની એ વાળની જે લટ છે ને એને બાવરી કહેવાય મિત્રો. શું કહેવાય? બાવરી. એ બાવરી કહેવાય, અથવા બાબરી પણ કહેવાય ને, કે બાવરી અથવા બાવરી. પણ અહીં કાન ઉપર વાળનો ગુચ્છો જમાયો હોય તો એને થોભિયા કહેવાય મિત્રો. નવી કુપળ, નવચેતન કે જાગૃતિ, એ વૃક્ષની અંદર નવી કુપળ ફૂટી છે તો એને નવમંજરી કહેવાય. પછી નવચેતન એટલે કે નવા માણસની અંદર ઉત્સાહ આવે તો પણ નવમંજરી છે, માણસની અંદર નવું જ્ઞાન આવે તો પણ એને નવમંજરી કહેવાય. દીકરીની દીકરી, દીકરી હોય એની દીકરી તો એ ભાણી છે. આપણા માટે આપણી બેન હોય તો એ બેનની જે દીકરી છે ને આપણે ભાણી કહી છીએ, પણ એ આપણા પપ્પા માટે તો એની દીકરી છે, દીકરીની દીકરી. પણ દીકરાની દીકરી હોય તો એને પ્રપૌત્રી કહેવાય, પણ આ દીકરીની દીકરી છે ને ભાણી કહેવાય. એક નાનામાં નાનું જૂનું ચલણ, પાય કે પૈસો, બહુ જૂનું છે, નાનામાં નાનો, અને છેલ્લામાં છેલ્લો એ નાનામાં નાનો સિક્કો જેને કહેવાય કોડી. ઘણાને કહે છે ને કે તારીની કોડીમાં કિંમત નથી. કોડી એટલે જૂનું, સૌથી નાનામાં નાનું, ઓછી કિંમતનું, એવું એટલે કોડી. આનંદ સાથે લેવાતું ભોજન, પાર્ટી આપણે જેને કહેતા મિત્રો બીજા અર્થમાં કહે તો કોઈકના જન્મના સમયે, કોઈકના લગ્નના સમયે, કે કોઈ સારા એવા કોઈ શુભ પ્રસંગો છે, જેમ કે કોઈ નોકરી મળી જવી, એવા કોઈ ઉત્સવના પ્રસંગો છે, અને એ વખતે લોકો ભેગા થઈને ભોજન લે તો વાતો કરતા કરતા આનંદથી લે, અને મિજબાની ગુજરાતી કહેવાય, અંગ્રેજી બોલતા પાર્ટી કહેતા હોય, ગુજરાતીમાં મિજબાની કહેવાય. કેળ સુધી પહોંચે તેવું કસો વાળું સીવેલું વસ્ત્ર. હમણાં અહીં આપણે કસ સમજ્યા મિત્રો, તો કેળ સુધી અહીંથી આમ ઘેર વાળું હોય ફરતું, રબારી ભરવાડ ખાસ અથવા કચ્છના જે માણસો છે એવું પહેરતા હોય છે, તો એને મિત્રો કેડિયું કહેવાય. ક્યાં સુધી આવે? કેળ સુધી જ આવે, કેળથી નીચે નો આવે. ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ તને કહેવાય પસાયતો. મિત્રો આ હમણાં જ પરીક્ષામાં પૂછાયું હતું, પસાયતો ગામનો ચોકીદાર. પણ ગામનો ચોકીદાર એટલે પોલીસ પટેલનો સહાયક. પોલીસ પટેલનો સહાયક એટલે પોલીસ હોય ને એનો પણ ગામમાં એક સહાયક હોય, મતલબ આપણે એને બાતમીદાર કહેતા હોય. પોલીસને એમને ન ખબર જાય કે આ ખટારામાં દારૂ આવે છે, કોઈ કહે ના ખબરીઓ, એને શું કહેવાય? પસાયતો કહેવાય. ગામની ચોકી કરે, ગામમાં શું શું થાય છે ને એ પોલીસ સ્ટેશન કયા હોય કે આવી ઘટનાઓ ઘટી છે, આને કહેવાય પસાયતો. ચાકુ, કાતર, સુડી વગેરે લોખંડી ઓજારોનો સામાન. ચાકુ હોય તો એનાથી કાપી શકાય, કાતર કાપવાનું સાધન છે, સુડી ચોપારી બાંધવાનું સાધન. આ લોખંડના ઓજારો એને કટલેરી કહેવાય. આ કટલેરી એટલે સ્ત્રીઓના સૌંદર્ય પ્રસાધનો નહીં, પણ એ કટલેરી એટલે કાપવા માટેના સાધનો, એટલે કટલરી. ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવનારું, એક જ પરિવારના હોય એમ એમની સાથે રહેતા હોય તેને ઘરવટ ભર્યું કહેવાય. અને બીજો શબ્દ મિત્રો હમણાં આપણે જોયેલો આગળ યાદ રહ્યો આપણને, એ હતો ઘરોબો, અને બીજો શબ્દ છે ઘરવટ. જેની જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી, હજી યુવાન થઈ નથી પણ 16 વર્ષની હજી જે કન્યા છે, એ 16 વર્ષની કન્યા, એને એમ લાગે કે દુનિયામાં મારા જેવું કોઈ છે જ નહીં. ફાટ ફાટ થઈ રહી જુવાની હોય અને એની અંદર કેટલાય અરમાનો સેવેલા હોય કે મારું ભવિષ્ય આમ હશે ને,
મારો પતિ આવો છે, મારો પરિવાર આવો છે, અથવા તો આજના સમયમાં હું આમ કરીશ ને તેમ કરીશ ને પેલું બસ આવા વિચારો સાથેની કોડ ભરેલી જે કન્યા છે કે જેને હજી યુવાની હજી ફૂટી છે, મતલબ હજી યુવાન થવાની શરૂઆત થઈ છે, એવી સ્ત્રીને કેવી કહેવાય? મુગ્ધા કહેવામાં આવે છે. ઝાડ, વેલા, ઘાસ વગેરેનો ભરાવો. જંગલ હોય તો જંગલમાં ઘાસ ઉગી ગયું હોય, જાત જાતના એ વેલાઓ થઈ ગયા હોય, મતલબ વેલ બની ગઈ હોય, અને એવો જ્યાં ચારે બાજુ ગીચ થઈ ગયેલું વાતાવરણ છે મિત્રો ઝાડી કહેવાય, જેની શ્વાસરવા નીકળવું આપણા માટે અઘરું બને. જન્મ દિવસના 60 વર્ષ પૂરા થાય ત્યારે ઉજવાતો ઉત્સવ. માણસની જિંદગીના 58 વર્ષે માણસને શું કરવામાં આવે છે? નિવૃત્ત કરી દેવામાં. એની પાછળનું કારણ છે ગુજરાતીમાં કહેવત છે 60 બુદ્ધિ નાઠે. 60 વર્ષે બુદ્ધિ નાઠી જાય છે, મતલબ 60 વર્ષ પછી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, બુઠ્ઠી થઈ જાય છે. એટલા માટે 58 તેને રિટાયર કરી દેવાના. 60 તારી બુદ્ધિ થાય એ પેલા તું જતો રહે. પણ આપણા બધા નેતાઓ મિત્રો 60 ઉપરના છે, એનો અર્થ એમ થાય કે ડાયાઓ ઉપર ગાંડાઓ રાજ કરે છે મિત્રો. 60મો જન્મદિવસ ઉજવો તો આને શું કહેવાય? હીરક મહોત્સવ કહેવાય. કારણ કે હવે 60 થતા નથી ગણાય. હીરક મહોત્સવ. પોતાનું કામ જાતે કરવું, તે બીજા પાસે નહીં, પોતે જ કરવું. તો આવું તમને પૂછાણું હોય મિત્રો તો તમે સામાન્ય રીતે શું લખો? જાત મહેનત લખો. પણ આ જાત મહેનત નથી, આ પોતાનું જ કામ પોતે કરે છે અને સ્વાવલંબન કહેવાય. પોતાને આધારિત. સ્વાવલંબન, પોતાની આધારિત, બીજાના ઉપર આધારિત નથી. ગોળ કે મહુડો ભેળવીને કેળવેલી તમાકુ. ગોળ નાખ્યો હોય અથવા તો મહુડો, જેમાંથી મિત્રો મદિરા દારૂ બને, આને કેળવીને મતલબ ભેળવીને, પલાળીને પછી એનો ભૂકો કરીને સૂકવીને બનાવેલી જે તમાકુ હોય ને મિત્રો, એને શું કહેવાય? તો એને કહેવાય ગળાકુ. હોકા જોયેલા? હોકા. હવે હજી હોકા બાર તો અત્યારે આધુનિક જમાનામાં છે, પણ જૂના જમાનામાં લાંબા હોકા રાજા મહારાજા, ઈ હોકાની વચ્ચે ઉપર અગ્નિ હોય, નીચે પાણી હોય, વચ્ચેની જે પટ્ટી હોય એની અંદર તમાકુ ભેળવેલી હોય. કઈ કહેવાય? કેળવેલી. ગોળ અને મહુડો બે નાખ્યો હોય એટલે એનાથી નસો ચડે, અને એની અંદર તમાકુ પણ નાખેલી હોય. 3 વસ્તુ નાખેલી હોય. શું કહેવાય? ગળાકુ. ગોળ તો એમાંથી દારૂ બને, મહુડામાંથી બને, એટલે આ નસો થઈ ગયો. ઉપર તંબાકુ, ડબલ નસો. એટલે એ બધા છે ને એ હોકા, હજી હોકા બાર તો ચાલે છે, અમુક અમુક ગાય છે હોકા માર હુકા. આ હુકા નથી મારવાના. ગળાકુ. સમય સંજોગ પ્રમાણે વહેલું મોડું થવું. ઘણી વખત આપણે બહાર ગયા હોય અને કોઈ કારણોસર મોડું થઈ જાય તો આને શું કહેવાય? અહુર કહેવાય. અહુર, વહેલું મોડું થઈ શકે. સવારનો હોય, સાંજનો સમય હોય, ક્યાંક બહાર ગયા મોડું થાય તો આને અહુર કહેવાય. ચાંદીનો બનાવેલો ઘંટ. ઘંટ તો મંદિરમાં લગભગ પિત્તળના જ હોય બધા, પણ અહીં શેનો ઘંટ બનાવ્યો છે? ચાંદીનો ઘંટ હોય તો એને રૌપ્ય ઘંટ કહેવાય. કારણ કે ચાંદી એની રૂપું, તો રૌપ્ય ઘંટ. ઘડિયાળની શોધ થઈ એ પહેલા સમય માપવાનું સાધન. ઘડિયાળની શોધ નહોતી થઈ મિત્રો, ત્યારે મિત્રો સમય તો બધા જાણતા જ હશે ને કેટલા વાગે. તેના માટે જે સાધન હતું એનું હતું રેત શીશી. હજી અમુક અમુક ફિલ્મોમાં એમાં બધા હતા, આમ ગોળ ગોળ ફરતી હોય શીશી, એ આમ ઊંધી મૂકી દે રેતી ભરીને, એટલે એમાંથી થોડી 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 રેતી પડે અને રેતી હાવ નીચે આવી જાય. એનો અર્થ એમ થાય કે 1 કલાક થઈ. એ પાછી આમ ફેરવી નાખે એટલે પછી બીજી કલાક, એ રીતે સેટ કરેલું હોય. એને રેત શીશી કહેવાય મિત્રો. સાકરને પાણીમાં ઉકાળીને કરાતું પ્રવાહી. સાકર હોય તો એ સાકરને પાણીની અંદર ઉકાળી નાખવાનું, પછી જે એનું દ્રાવણ થાય છે, એનું પ્રવાહી થાય છે, અને મિત્રો ચાસણી કહેવાય છે. ચાસણીઓના તો હમણાં ગીતો બહુ આવ્યા છે, તું મેરી ચાસણી. આ ચાસણી એટલે આ દ્રાવણ થાય. આ ચાસણી હોય ને તો એને તમે ખાલી થોડી નીચે ઢળી જાય તો મકોડાનું આખું ભેગી થઈ જાય. ચાસણી બહુ સારી નહીં, ડાયાબિટીસ થાય એનાથી. સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મુખ પાક, મૂળ પાક. ઘી અને ગોળ છે એને બરોબર મિશ્રણ કરી અને ચૂલા પર ચડાવીને શેકી નાખવામાં આવે, અને પછી એની અંદર લોટ નાખવામાં આવે, એને કહેવાય મૂળ
પાક, એને પાયો કહેવાય. એ ઘી ગોળ હોય ને તો જ એ સુખડી થાય, નહીં તો ન થાય. ને હવે આજકાલ તો હવે સુખડી કોઈ ખાતું નથી, આ તો પહેલા બધું આવું થતું. ઘાસપાલાથી બનાવેલું ગોળાકાર અને ઘુમ્મટના આકારનું છાપરાવાળું ઝૂંપડું. આપણે તમને સમજાવ્યું મિત્રો કે ઘાસ માટીનું અને ગોળાકાર, ઉપર છાપરું ઘાસ માટીનું હોય, એમ ગોળાકાર બનાવેલું હોય. આપણે એવા કુદરતી દ્રશ્યો ઘરમાં લગાવેલા હોય તેની અંદર એવો કૂબો હોય, આને કહેવાય કૂબો. પણ હમણાં કહ્યું ગાર માટીનું બનાવેલું કાચું મકાન, તો એને કેવું કહેવાય? આગળ આપણે જોયું હતું ખોરડું. શું કહેવાય? ખોરડું. પણ ખાલી આ રીતે ગોળ બનાવેલું અને ઉપર છાપરું ઘાસનું નાખેલું હોય તો મિત્રો એને કૂબો કહેવાય છે. ખાલી એમ પૂછે કે ગાર માટીનું કાચું મકાન, ગાર માટીનું કાચું મકાન ટીંઢોર પણ કહેવાય. કેવું કહેવાય મિત્રો? ટીંઢોર. બે વસ્તુ પણ છે. દોરાની કે વાળની લટની આંટી પાડી પાડીને તેને સાંકળવી તો એને કહેવાય ગૂંથણી. વાળ છે ને આમાં ગૂંથતા હોય, ઘણા બધા દોરી ગૂંથે આમાં, પછી ગળામાં પહેરતા હોય, કોઈ કોઈ જાત જાતનું બધું હોય છે. તો એ ગૂંથવાની જે કળા છે એને કહેવાય ગૂંથણી. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન કરવું. પોતાનું જાહેર જીવન યાની કે સમાજ સાથે જોડાયેલું છે અથવા પોતાનું પર્સનલ જીવન છે અને એને જીવવા માટે એને બનાવેલા જે નીતિ નિયમો છે મિત્રો, એને આચાર સંહિતા કહેવાય. જે ચૂંટણી આવે ત્યારે શું લાગે? 2 મહિના પહેલા આચાર સંહિતા લાગે. એ આચાર સંહિતા એટલે સરકારના નિયમોનું પાલન કરવું, એને કહેવાય આચાર સંહિતા. કૂતરા વગેરેને ખાવાનું નાખવાનું ઠામ. કૂતરું હોય એને ખાવાનું નાખવાનું, જો કે આને લાંબુ પણ પૂછી શકે. કૂતરાને ખાવાનું નાખવાનું પથ્થરનું ખાડાવાળું સાધન. પથ્થરનું ખાડાવાળું સાધન તો શું કહેવાય? ચાટ કહેવાય. એ બહાર આપણે મૂક્યું હોય ને એના પર આપણે નાખતા હોય. હવે તો એ પથ્થરના નથી આવતા, હવે તો સિમેન્ટના ગોળ કુંડા પડ્યા હોય બસ, એની અંદર માણસો કચરો નાખે અને કૂતરા થઈ જાય. એને શું કહેવાય? ચાટ. મકાનનું દરવાજા વાળું ખુલ્લું આંગણું અને તેનો દરવાજો. મકાન હોય તો એ મકાનનું આગળ ખુલ્લું આંગણું હોય અને એની આગળ વંડો કરેલો હોય અથવા દિવાલ કરેલો હોય, એમાં જે દરવાજો મૂકેલો હોય એને શું કહેવાય? ડેલી કહેવાય. મેં કહું ડેલી વાળા મકાન. હવે તો આપણે બધા દિવાલો વાળા થઈ ગયા, જ્યાં સુધી આપણી જમીન હોય ત્યાં પહેલું બારણું આવે. પણ ગામડામાં જે જાવ તો ઓસરી ખુલ્લી હોય, આગળ ખુલ્લું ફળિયું હોય ને પછી ફરતી દિવાલ કરી હોય, ત્યાં એક ડેલી મૂકી હોય દરવાજો, એને શું કહેવાય? ડેલી કહેવાય. મોટો દરવાજો હોય ને, મોટો દરવાજો, ઈ મોટા દરવાજાની અંદર એક જ વ્યક્તિ જઈ શકે એવી નાની એવી બારી હોય તો મિત્રોને ખડકી કહેવાય. શું કહેવાય? ખડકી. સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ. સમુદ્રની અંદર જળનું શોષણ કરી નાખે છે, જળને પી જાય છે એવો કોઈ અગ્નિ રહેલો છે, એવી એક માન્યતા છે, જેને કહેવાય વડવાનળ. પાણીમાં રહેલો અગ્નિ મિત્રો. જંગલમાં હોય તો દાવા નળે, તમને ખબર છે. નાણાંની આપ લે માટેની ચિઠ્ઠી. પૈસાની લેતી દેતી કરવા માટેની જે ચિઠ્ઠી છે ને એને કહેવાય હુંડી મિત્રો. મારી હુંડી સ્વીકારો મહારાજ રે. આવું કોણ કહ્યું? નરસિંહ મહેતા. એ હુંડી સ્વીકારો મતલબ મારો ચેક સ્વીકારો. આજકાલ આ હુંડી એટલે ચેક. એક ચેક લખી દીધો, જાઓ બેંકમાં નાખ્યો, પૈસા મળી જાય. આજના સમયમાં ચેક, નરસિંહ મહેતાના સમયમાં ચેક નહોતો. શું હતી? હુંડી. કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે. અને સ્વીકારી આપણે જાણીએ છીએ, પૈસા એ મળી ગયેલા. નીલા રંગનું વસ્ત્ર. નીલું એટલે લીલું નહીં, નીલું એટલે વાદળી. વાદળી રંગનું જે વસ્ત્ર હોય એને કહેવાય નીલાંબર. કેવું? નીલાંબર. ને પીળા રંગનું હોય તો મિત્રો પીતાંબર. તમે સમાસમાં મને ઘણા એવો સવાલ પૂછ્યો, મને કહેવાય પીતાંબર શેમ આવે? તો પીતાંબર છે પીળું વસ્ત્ર છે, એટલે એ કર્મધારયમાં ઉપપદમાં ન આવે. અહીં કેવા રંગનું વસ્ત્ર છે? તો કે વાદળી રંગનું છે, એટલે નીલાંબર કહેવાય. નીલા રંગનો મણી. એવો વાદળી ઝાંય વાળો, વાદળી ચમક વાળો જે મણી છે, મણી મતલબ હીરો છે, એને શું કહેવાય? મરકત મણી. કેવો? મરકત મણી. વાદળીની ઝાંય અંદર પડતી હોય પ્રકાશ, એને મરકત મણી કહેવાય.
એવું હોય એમ તો આ બધું આવું તો આવે મિત્રો. હા, પણ લીલા રંગનો હોય તો નીલમ કહેવાય. લીલા રંગનો હોય તો નીલમ કહેવાય. રાંધવા એના પ્રકાર આવે. સફેદ રંગનો હોય તો સારો સીધો સાદો તો એને રત્ન અથવા હીરો કહેવાય. લાલ રંગનો હોય તો એને માણેક કહેવાય મિત્રો. વાદળી રંગનો હોય તો નીલાંબર કહેવાય અથવા મરકતમણી કહેવાય. અને લીલા રંગનો હોય તો એને નીલમ કહેવાય મિત્રો. આ હીરાના પણ પ્રકાર હોય છે. રાંધવા માટે પહેલેથી ગરમ મૂકેલું પાણી. રાંધવા માટે આપણે પાણી જે ગરમ કરીએ પહેલાનું, પછી એની અંદર જે કઈ દાળ ચોખા વગેરે નાખી દે એ પહેલા ગરમ કરેલું પાણી હોય મિત્ર આંધણ કહેવાય. ઘરનો સર સામાન. ઘરનો જે આપણો સામાન હોય એને રાચ રચીલું કહેવાય. ટેબલ ખુરશી વગેરે જે ફર્નિચર છે મિત્રો, એને રાચ રચીલું કહેવાય. એને અસબાબ કહેવાય. બીજા અર્થમાં શું કહેવાય? અસબાબ. અસબાબ પણ કહેવાય ને રાચ રચીલું પણ કહેવાય. શાટાના પ્રકારની અનેક પડવાળી મીઠી રોટલી જેવી એક વાનગી. શાટા તો તમે જોયા છે, સુરતમાં ને એ બધી વધારે મળે. તો એવા પડવાળું એક આપણે દાબેલી છે ને, દાબેલી એના જેવું આવે, પણ એ લોટમાંથી એટલે કે મેંદામાંથી બનેલું હોય ને આ તો આપણે જાણીએ છીએ એ મેંદાનું જ હોય છે, પણ એની અંદર બધું ઘી ને એવું નાખેલું હોય. એ પડવાળી એક મીઠી રોટલી જેવી વાનગી જેનું નામ છે ખાજા. શું છે? ખાજા. ખ્વાજા નહીં, ખાજા. ખ્વાજા એટલે તો ખુદા થાય, અહીં ખાજા છે. પહાડો જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગ. હમણાં આપણે જોયું ને કે પાણીમાં આગ હોય તો એને વડવાનળ કહેવાય, પણ જંગલમાં જે આગ લાગે ઉનાળામાં ગરમીને કારણે વૃક્ષો છે એનું ઘર્ષણ થાય અને આગ ઉત્પન્ન થાય તો એને દાવાનળ કહેવાય. એવા હમણાં ઘણા બધા જંગલો સળગી ગયા, એ પણ તમે જાણો છો કે આ વર્ષે દાવાનળના ઘણા બધા પ્રસંગો બનેલા, કારણ કે અગ્નિ જેવી આ ગરમી જે પડી રહી છે એને કારણે આવું થાય છે. બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ. બ્રહ્મ વિદ્યા બ્રહ્માજીએ કહેલી જે વિદ્યા છે, બ્રહ્માજીએ કહેલા જે વચનો છે અને એનું પ્રતિપાદન કરતો, મતલબ કે એ જેની અંદર લખાયું છે એવો જે ગ્રંથ છે મિત્રો, એનું નામ છે ઉપનિષદ. એ ઉપનિષદ તો આપણે જાણીએ છીએ. સુંદર સુકોમળ સપ્રમાણ દેહ. સુંદર હોય, સપ્રમાણ એટલે કે મારા જેમ અદોદરા નો થઈ ગયા હોય, સપ્રમાણ દેહ હોય, નો ઊંચો નો નીચો, ન કાળો ન ધોળો, ન જાડું ન પાતળું, એવું જે એનું શરીર છે એને કહેવાય દેહ યષ્ટિ. એને સુંદર કહેવામાં આવે, દેહ યષ્ટિ. કન્યાના પિતા તરફથી વર અને તેના સગાને અપાતી બક્ષિસ. લગ્ન પ્રસંગે કન્યાના પિતા હોય અને એમની સાથે આવેલા જે મહેમાનો છે એ બધાને કન્યા પક્ષ વાળા ભેટ આપે છે, અને ભેટ આપી હોય શું કહેવાય? પહેરામણી કહેવાય મિત્રો. 50 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ. હમણાં આપણે જોયેલું કેટલા વર્ષે? 60 વર્ષે. તો એને કેવો કયો? હીરક કહેલો. આગળ આપણે જોયું. એને બીજું પણ 60 વર્ષે કહેવાય, એ પણ આવશે. 50 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ તો એને કહેવાય સુવર્ણ મહોત્સવ. 60 વર્ષે તો ષષ્ઠી પૂર્તિ પણ કહેવાય. 75 વર્ષ પૂરા થયે ઉજવાતો તો પેલાને પણ હીરક કહેવાય ને આને પણ હીરક જ કહેવાય મિત્રો, બે. કારણ કે 60 ઉપર જતા રહે, પછી જીવા હોય તો ઠીક છે, નહીં તો જય સિયારામ. એટલા માટે રણમાં રેતી ઉડીને થતો ઢગલો. રણ હોય તો ત્યાં ભરપૂર એવી હવા પણ વહેતી હોય, ખુલ્લું વાતાવરણ હોય એટલે ઈ હવા થી જે રેતી ઉડી ઉડીને એક ઢગલો બને છે જેને ધુઓ કહેવામાં આવે છે. લાગતા વળગતાની હા માટે ફેરવાતો કે મોકલાતો પત્ર. લાગતા વળગતા જેને લાગુ પડતું હોય, જેને જણાવવાનું હોય આપણે, એની પાસે હા જ આપણે પડાવવાની, ના પાડવાની આવતી જ નથી, એને હા જ પાડવાની. એવા જે છે એને કહેવાય પરિપત્ર. જેમ કે સરકાર પરિપત્ર આપે, એક પરિપત્ર બહાર પાડે, પછી માનો કે સ્કૂલ માટે હોય તો જેટલી પણ રાજ્યની કે તાલુકાની કે જિલ્લાની સ્કૂલો છે
એને પત્ર મોકલાવે ને એમાં એ લોકો વાંચીને ખાલી સહી કરી દે. આ જ કરવાની, ના કરવાની કઈ આવતી જ નથી. આને શું કહેવાય? પરિપત્ર કહેવાય. હું ચડિયાતો છું એવો મનોભાવ. હું ચડિયાતો છું, બધા કરતા શ્રેષ્ઠ છું, આવું ઘણાને લાગતું હોય કે આઈ એમ સમથિંગ, આવું જેને લાગતું હોય એવો જે ભાવ છે ને ગુરુતા ગ્રંથિ કહેવાય. પણ જેને એવું લાગે કે હું બધા કરતા સાવ કમજોર છું, નીચો છું, તો એને લઘુતા ગ્રંથિ કહેવાય. અને સૌથી શ્રેષ્ઠ છું એવું લાગતું હોય એને ગુરુતા ગ્રંથિ કહેવાય. જેની પ્રતિષ્ઠા જામેલી છે તેવું પ્રતિષ્ઠિત, જેની પ્રતિષ્ઠા ચારે બાજુ ફેલાયેલી છે અને લોકો જેને માનથી જોઈ રહ્યા છે એને કેવો કહેવાય? લબ્ધ પ્રતિષ્ઠિત. લબ્ધ પ્રતિષ્ઠિત મતલબ ચારે બાજુ એ પ્રતિષ્ઠિત માણસ છે. ઢીચણ સુધી પહોંચે તેવા લાંબા હાથ વાળું. ઢીચણ સુધી, આપણા હાથ ઢીચણ સુધી ન પહોંચે, સાથળ સુધી જ પહોંચે, પણ ઢીચણ સુધી જેના હાથ પહોંચી જાય છે મિત્રો એને અજાન બાહુ કહેવાય. આ વાતો છે ને ભગવાને મોકલેલા ફરિશ્તા હોય જેના હાથ લાંબા હોય. બાકીના હાથ લાંબા ન હોય મિત્રો, ટૂંકા જ હોય. કાન લાંબા હોય. ભગવાન બુદ્ધ કે મહાવીરના કાન જુઓ ને, લાંબા કાન હોય. લાંબા કાન એટલે સાંભળે બધાનું, કરે મનનું, એવા. અને એટલે એને બુદ્ધ કહેવામાં આવે મિત્રો. અહીં અજાન બાહુ, જેના હાથ છે ને ઢીચણ સુધી પહોંચે એવા લાંબા હાથ વાળો હોય માણસ, એને અજાન બાહુ કહેવાય. રંગ ભૂમિનો પડદો કે પાછળનો ભાગ. આ શબ્દ સમૂહ મિત્રો પરીક્ષામાં પૂછાઈ ગયો. રંગભૂમિ મતલબ નાટક છે. નાટક ભજવવાનું જે સ્ટેજ છે એને રંગભૂમિ કહેવાય. અને ઈ સ્ટેજની પાછળ તૈયાર થવા માટે લોકો જતા હોય અને ઈ તૈયાર થાય ત્યાંથી કલાકારો આવતા હોય. ઈ જે પાછળનો પડદો છે મિત્રો એને નેપથ્ય કહેવામાં આવે છે. નેપથ્ય, પડદાની પાછળ કલાકારો તૈયાર થતા હોય છે. વિચાર વગરની શ્રદ્ધા. જો વિશ્વાસ હોવો એની સારી બાબત છે, પણ વિચાર વગરનો વિશ્વાસ હોવો ને એ અંધશ્રદ્ધા છે. પરમાત્મા છે માનવું જરૂરી છે, પણ પેલી મૂર્તિમાં છે એવું માનવું જરૂરી નથી. કે તમારે દર્શન કરવા સોમનાથ જ જવું છે, તમે એવું માનો કે સોમનાથમાં જ ભગવાન શિવ વસે, તો કાંઈ આપણા મંદિરની, આપણા ઘરની બાજુ મંદિર અહીંયા કોણ છે? એમના શું આસિસ્ટન્ટો છે? કે ના, પરમાત્મા તો છે જ. આવી જે અંધશ્રદ્ધા છે, મતલબ વિચાર વગરની શ્રદ્ધા છે ને અંધશ્રદ્ધા કહેવાય છે. તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર. તકનો ઉપયોગ એને ખબર પડી જાય કે અહીં આપણને લાભ મળે એવો છે અને એ લાભ પૂરેપૂરો ઉઠાવી લે. માનો પોતાના કોઈ સગા છે રાજકારણમાં હોય અને પૂરેપૂરો લાભ ઉઠાવી લે. આવા તક સાધુઓ હમણાં બહુ જ મિત્રો. કોરોના કાળની અંદર જ્યારે ઇન્જેક્શનો નહોતા મળતા, બેડ નહોતા મળતા કે ઓક્સિજન નહોતો મળતો, ત્યારે આવા તક સાધુઓ જે હતા એમણે શું કર્યું? એનો સંગ્રહ કર્યો, ઊંચા ભાવે એની કાળી બજારી કરી. આને શું કહેવાય? તક સાધુ કહેવાય. એનો પૂરેપૂરો લાભ લઈ લીધો. તક સાધુ. ગુજરાત માટે મળતી વાર્ષિક રકમ. તો પહેલાના રાજા મહારાજાઓ હતા એ રાજા મહારાજાઓના રજવાડાઓ સરદાર પટેલે બધાના ભેગા કરી નાખ્યા અને પછી એ રાજાઓને માટે પોતાનું ગુજરાન ચલાવવા માટે જે લેવામાં આવતું એને શું કહેવાય? વર્ષાસન. બીજા અર્થમાં એને સાલિયાણા કહેવામાં આવે છે. એમના ગુજરાન માટે અપાતી રકમ જે હોય એ ગુજરાન એટલે પોતાનું જે સંસાર છે એના ખર્ચ માટે, એને કહેવાય વર્ષાસન. જાતે રાંધીને ખાવું તે. મિત્રો છેલ્લી જે જીપીએસસી લેવાડી તેની અંદર આ શબ્દ સમૂહ પૂછાણો હતો કે જાતે રાંધીને ખાવું તે. તો જવાબ છે સ્વયં પાક. પોતે જ બનાવવું, સ્વયં પાક. ઈશ્વરના શરણે જવાનો ભાવ. માણસ છે થાકી હારી જાય, છેલ્લે ક્યાં જતો રહે? ભગવાનના ચરણે જાય. એને પ્રપત્તિ ભાવ કહેવામાં આવે છે. આખરે માણસ ક્યાં જાય છે? ઈશ્વરના શરણે. તો પ્રપત્તિ ભાવ. અંગૂઠા પાસેની પહેલી આંગળી. આપણો જે અંગૂઠો છે મિત્રો, એ અંગૂઠાની બાજુની આ જે પહેલી આંગળી છે એને તર્જની કહેવાય. પરંતુ અહીંયા ટચલી આંગળી બાજુની જે આંગળી હોય મિત્રો, આને અનામિકા કહેવાય. આ વચ્ચેની હોય તો એને મધ્યમાં કહેવાય. બાકી તો અંગૂઠો ને આ ટચલી આંગળી છે. સમજાય છે? આ તર્જની છે, આ
અનામિકા છે, આ મધ્યમાં છે. તો આ રીતે અંગૂઠાની પહેલી આંગળી. યુદ્ધ કરવાની ઈચ્છા વાળો, હંમેશા લડવાની ઈચ્છા રાખતો હોય. મહાભારતની અંદર દુર્યોધન બસ લડી જ લેવું છે, લડી જ લેવું, યુદ્ધ એ જ કલ્યાણ કરતો. આને કહેવાય યુયુત્સુ. આ યુયુત્સુની ધોરણે મિત્રો પરીક્ષામાં પૂછાઈ હતી. અને આ યુયુત્સુ બે ઉ છે. પહેલો ઉ ચોથા અક્ષર પ્રમાણે છે એટલે તે હસ્વ છે. બીજો ઉ પાછળના જોડિયા અક્ષરને કારણે લઘુ છે. અને ત્રીજો ઉ શબ્દના અંતે છે એટલે લઘુ છે. મતલબ 3 યુ અશ્વ આવશે. એકની એક વાત હરીફરીને કયા કરવી તે. બીજું કઈ આવડતું જ ન હોય, એક જ વસ્તુ આવડે ને વારંવાર જયારે ભેગા થાય એક ને એક વાત કરે કે તને ખબર છે કે હા ભાઈ કેટલી વખત તું કહીશ, તે મને 3 વખત કહ્યું. એ વાત જે છે ને પિષ્ટિપેષણ કહેવામાં આવે છે. મતલબ તને પાકું કરાવી દે, આ જ છે પિષ્ટિપેષણ. અઘરું કામ કરવાની જવાબદારી. અઘરું કામ, કોઈ એવું કામ છે જે કોઈ ન કરી શકે તો એને શું કહેવાય? બીડું. આ બીડું ઝડપવું, મતલબ જવાબદારી સ્વીકારી. ભાઈ આ યુદ્ધ છે તો એ યુદ્ધની આગેવાની કોણ લેશે? તરત ઈ પાન કહેવાય. પાન શું કહેવાય? પાન. એવો પાન પાન ખાઈ જાય એટલે સમજી જવાનું કે હવે એને બીડું ઝડપી લીધું કે હું આમ કરીશ. પહેલાના જે છે બહારવટિયાઓ બીડા ઝડપતા કે મારી બાપ દાદાની જે સંપત્તિ તો મિલકત છે એને જે તમે છીનવી પાડી છે, જો હું એને ના લઈ લઉં ત્યાં સુધી જંગલમાં રહેતો હોય, કાળા વસ્ત્રો પહેરતો હોય, ખાતો ન હોય, ઉભા ઉભા ખાતો હોય, આ બધા કેટલાક એને બીડું ઝડપવું કહેવાય. બીડું. સૌને પોતાના જેવા ગણવા. અમુક એવા જ હોય એને એવું જ લાગે બધા મારા જેવા છે તો આને શું કહે? આત્મોપમ્ય. આત્મોપમ્ય. બધા પોતાના જેવા જ લાગે. જેવી રીતે ભગવાન કૃષ્ણએ એ યુધિષ્ઠિરને કહ્યું તો દુનિયામાંથી ખરાબ માણસ ગોત્યા પણ એને ન છેડ્યું. કેમ? પોતે સારો હતો એટલે બધા સારા દેખાણ. અને દુર્યોધનને કીધું સારો માણસ ગોત્યા તો એને એક સારો ન જોડ્યો, કારણ કે પોતે ખરાબ હતો. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એને શું કહેવાય? આત્મોપમ્ય. પોતાની નજરથી બધાને જુએ. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી. ઈશારો કર્યો હોય અહીં આવજો, ત્યાં ઈ જાય એવી જે સ્ત્રી હોય છે પ્રેમીને. પ્રેમી પ્રેમિકાનું કામ છે ભાઈ, પત્ની ઘરમાં જ હોય, એમાં સંકેત ન આવે. તો પ્રેમિકા એને મળવા જતી હોય તેને અભિસારિકા કહેવાય. ઈશારા પ્રમાણે. જીવાત્મા પરમાત્મા એક જ છે એવો વાદ એને કહેવાય અદ્વૈતવાદ, અથવા તો એને એકેશ્વરવાદ કહેવાય. આદ્ય શંકરાચાર્ય જે છે, જગતગુરુ શંકરાચાર્ય જેને આપણે કહીએ છીએ, હિન્દુ ધર્મના જે સ્થાપક છે, એમણે એકેશ્વરવાદ આપેલો છે કે દુનિયામાં ઈશ્વર એક જ છે, ઈશ્વર જુદા જુદા નથી. એને અદ્વૈતવાદ કહેવાય કે પરમાત્મા એ જ છે, આત્મા એ જ પરમાત્મા છે, એ જ એનું સ્વરૂપ છે. એને અદ્વૈતવાદ કહેવાય. કારણ કે દ્વૈત એટલે બે થાય, એ અલગ નથી પણ એક જ છે. હવે પાછું આવ્યું જો ટચલી આંગળી પાસેની આંગળી અંગૂઠા પાસેની તર્જની હતી, આ ટચલી આંગળી પાસેની છે તો શું કહીશું આપણે એને? અનામિકા. જરૂર પૂરતું ખાનારું અને શું કહેવાય? મિતાહારી. જેટલી જરૂર છે એટલું જ ખાય એને શું કહેવાય? મિતાહારી કહેવાય. પણ નકરું ખા ખા જ કરે જ્યારે જાય અને ખાવ ધરવું કહેવાય. પણ ખાય ખાઈને પાછો ધરાય જ નહીં, એને શું કહેવાય? એને અક્રાંતિયું કહેવાય. એ પાછું જુદું આવે. જો જે ખા ખા કરે છે એ ખાવ ધરું છે, જરૂર જેટલું જ ખાય છે તો મિતાહારી છે, પણ ખાધા પછી ધરાતું નથી તો એને અક્રાંતિયું કહેવાય. કેવું? અક્રાંતિયું. બીજાએ લખેલું જીવનનું વૃત્તાંત. બીજાએ લખેલું વૃત્તાંત હોય તેને જીવન કથા કહેવાય. બીજા આપણા વિશે લખે તો એ જીવન કથા છે અથવા જીવન ચરિત્ર છે, પણ આપણે આપણા વિશે લખીએ તો એને આત્મકથા કહેવાય. મિત્રો શું કહેવાય? આત્મકથા. બે માં પાછું અલગ અલગ છે કે બીજા આપણા વિશે લખે તો જીવન કથા અથવા જીવન વૃત્તાંત છે, પરંતુ આપણે આપણા વિશે લખીએ તો એને આત્મકથા કહેવાય. મિત્રો સત્યને ટકાવી રાખનારી દેવી. દુનિયામાં જે સત્ય છે, સત્ય હંમેશા ટકી રહે અને એના માટે જે દેવી છે એનું નામ છે ઋતંભરા દેવી. શું છે? ઋતંભરા.
યાદ રાખજો, કારણ કે આ લગભગ પરીક્ષામાં પૂછાય એવો શબ્દ છે. સત્યને ટકાવી રાખનારી દેવી તો ઋતંભરા. દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો. દરિયાની અંદર જમીનનો આમ ત્રાસો એક ભાગ ગયો હોય તો આને ભૂસીર કહેવાય, પણ દરિયાનું એ ફાંટો જમીનમાં આવ્યો હોય તો એને અખાત કહેવાય. મિત્રો આ બેમાં તફાવત છે. દરિયાની અંદર જમીનનો ફાંટો જાય તો એ ભૂસીર કહેવાય, પણ બે જમીનને જોડનાર જમીનની સાંકડી પટ્ટી, બે જમીન હોય એની વચ્ચે જોડનારી એક પટ્ટી હોય, બે જમીનના ટુકડાને જોડનારી આવી રીતે પાતળી પટ્ટી હોય, પુલ ન હોય પણ ખાલી બે સાંકડો રસ્તો હોય તો એને સંયોગ ભૂમિ કહેવામાં આવે છે. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી, બે મોટા સમુદ્ર હોય ઈ બે વચ્ચે એક નાની એવી ખાડી હોય અથવા એ બે સમુદ્રની વચ્ચે થોડોક જમીનનો ભાગ હોય, એવો જે ભાગ છે એને કહેવાય સમુદ્રધુની. બે સમુદ્રની વચ્ચે તો સમુદ્રધુની. જેની ત્રણ બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ, ત્રણ બાજુ પાણી છે અને એક ખાલી છે તો એને કેવો કહેવાય? દ્વિકલ્પ કહેવામાં આવે છે. રણમાં આવેલો લીલોતરી વાળો પ્રદેશ. રણ હોય ને રણની અંદર તો ઘાસ હોય જ નહીં, પણ ક્યાંક ઘાસનો થોડોક નાનો એવો જમીનનો ટુકડો હોય તેને શું કહેવાય મિત્રો? રણદ્વીપ કહેવાય. જેવી રીતે સમુદ્રની વચ્ચે થોડીક જમીનનો ટુકડો હોય તો એને ખાલી દ્વીપ કહેવાય, પણ આ તો રણની વચ્ચે છે તો આને રણદ્વીપ કહેવાય. પાણી વગરની રેતાળ જગ્યા, જ્યાં પાણી જ નથી એવી સાવ રેતી જ્યાં ચારે બાજુ ઉડે છે એને કહેવાય મરુભૂમિ. કેવી? મરુ. મરુ એટલે રણ ને ભૂમિ એટલે જમીન, રણની જમીન. સૂર્ય ચંદ્ર હોય ત્યાં સુધી હંમેશને માટે, જે અમર થઈ ગયું છે, જ્યાં સુધી દુનિયામાં સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી જે ટકી રહેવાનું છે એને કહેવાય યાવ ચંદ્ર દિવાકરો. યાવ ચંદ્ર દિવાકરો. જ્યાં સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી જેનું અસ્તિત્વ રહેવાનું છે એને યાવ ચંદ્ર દિવાકરો કહેવાય. તો આપણે ઘણા નારા લગાવતા હોય તો જબ તક સૂરજ ચાંદ રહેગા આપકા નામ રહેગા, એવું જે આપણે કહેતા હોય છે એને શું કહેવાય? યાવ ચંદ્ર દિવાકરો. મિત્ર ત્યારબાદ છે હમણાં આપણે જોયું હતું કે હું ચડિયાતો છું એવો ભાવ એ ગુરુતા ગ્રંથિ છે, પણ હું ઉતરતો છું એવો મનોભાવ, હું બીજા કરતા નીચો છું એવો જે મનની અંદર ભાવ છે એને કહેવાય મિત્રો લઘુતા ગ્રંથિ, મતલબ નિમ્ન ભાવના. પોતાના હાથે લખાયેલું વૃત્તાંત. હમણાં કહ્યું ને કે બીજાએ લખ્યું હોય તો જીવન કવન છે, જીવન વૃત્તાંત છે, પણ અહીં આત્મવૃત્તાંત અથવા તો આત્મકથા એમ પણ કહી શકાય, જે આપણે ખુદ લખેલી હોય. અને ખુદ લખી તો આપણી ન હાલે. એક એવો માણસ કે જેના ઉપર લોકોને વિશ્વાસ છે, એવો પ્રસિદ્ધ વિદ્વાન માણસ પોતાના જીવન વિશે લખે તો એને આત્મકથા કહે. બાકી આપણે લખ્યું હોય તો શું લખી કયો? ખોટું વધારે લખી. ગાંધીજીની જેમ ન લખી કે હું બીડી પીતો હતો. આ તો કે આપણે ક્યારે બીડીને હાથ જ નથી અડાડતા. હાથ ક્યાં અડાડવાની જરૂર? સીધી પી જા. સાવ અસંભવિત હોય તેવું, શક્ય જ નથી, ગમે એટલા પ્રયત્ન કરી લો પણ એ શક્ય નથી બને એવું, તો આને કહેવાય આકાશ કુસુમવત. આકાશ કુસુમવત. મટકું મારા વિના, મતલબ આંખનો પલકારો કર્યા વગર એને કહેવાય અનિમેષ. એક આંખનો આપણે પલકારો ન કરીએ મિત્રો, આંખ એકદમ સ્થિર રાખીને જેને જોયા કરીએ એને કહેવાય અનિમેષ. આગલા પતિનું બાળક. ઘણાના નો થતા હોય લગ્ન, અથવા તો એક પુરુષની પત્ની મરી ગયો હોય બીજાનો પતિ મરી ગયો, એવા બે વ્યક્તિઓ જોડાય અને આગળ એના જ્યાં લગ્ન થયા હતા ત્યાંથી એ બાળક પોતાની સાથે લઈને આવે તો આને મિત્રો આંગળિયાત કહેવાય. એક દલિત કથા, સૌથી પહેલી દલિત નવલકથા લખનાર છે એ છે જોસેફ મેકવાન, જેની કથા હતી આત્મકથા, એની નવલકથા છે એનું નામ છે આંગળિયાત, જેનો વિશ્વની 18 ભાષાની અંદર અનુવાદ થયેલો છે મિત્રો. એવી આંગળિયાત કથા જોસેફ મેકવાન, જેના લેખક છે વાંચવા જેવી છે. કારણ કે આગળના પતિનું બાળક હોય તો પતિને એની સાથે પ્રેમ નથી, એમ આ એક એવો સમાજ છે જેના સાથે ઘણા લોકોને
એની સાથે નફરત છે એવો એનો અર્થ થાય છે આંગળિયાત. પાણીમાં જન્મનાર, પાણીમાં જે જન્મે છે એને અંબુજ કહેવાય છે, જલજ કહેવાય છે અથવા તો નીરજ કહેવાય છે. મતલબ કમળના બધા નામ છે મિત્રો. કમળ છે ને પાણીમાં જન્મે એટલે એને સરોજ પણ કહેવાય, કમળ પણ કહેવાય, સતુદલ પણ કહેવાય. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું, જેને જે ક્યારેય વૃદ્ધ નથી થવાનો કે ક્યારેય મરવાનો નથી, તો આને કહેવાય અજરામર. ને અજરામર કોણ હોય? તો કે ભગવાન હોય. ભગવાનને આપણે કેવા કહીશું? અજરા અમર કહીશું. આંખ આગળ ખડું થઈ જાય તેવું, આપણી આંખની સામે કોઈ આપણી સામે વર્ણન કરે ને એ વસ્તુ આપણે જોયેલી હોય અને એ આપણી સામે સીધી આપણને દેખાવા માંડે, કેવું કહેવાય? આબેહૂબ અથવા તો તાદસ કહેવામાં આવે છે. આંખ સાથે આંખ મળીને થતી પ્રીતિ, કોઈને એક નજરે જોઈએ ને ઈ આપણને એક નજરે જુએ અને ઈ વખતે થતો જે પ્રેમ છે મિત્રો એને તારા મૈત્રક કહેવાય. પણ બે બાજુ સરખી લાગણી હોય તો, એક બાજુ હોય તારા મૈત્રક નો રે મિત્રો, ઈ પછી પોતાના મૈત્રક થઈ જાય. બે બાજુ સરખી લાગણી જન્મે તો તારા મૈત્રક છે. બે જણ વચ્ચેનું યુદ્ધ, બે જણા બાજે છે, બે જણા ઝઘડે છે, બે જણા યુદ્ધ કરે છે અને દ્વંદ્વ યુદ્ધ કહેવાય. જેવી રીતે દ્વંદ્વ સમાસ યાની કે બે જોડાય છે તો એ દ્વંદ્વ છે. એટલે અહીં કેટલા યુદ્ધ કરશે? બે જણા યુદ્ધ કરશે. તાજેતરમાં પ્રથમ વખત પરણેલી સ્ત્રી, લગ્ન અત્યારે તો ઘણી વખત થઈ જાય છે, એકમાં છોટું, બીજું, ત્રીજું, તો ઘણા હોય છે, પણ પહેલી જ વખત પરણી હોય, નવે નવી પરણેલી હોય અને એ પરણવા સાથે એના કેટલાય અરમાનો જોડાયેલા હોય, એવી સ્ત્રી હોય એને નવોઢા કહેવામાં આવે છે. સ્વામીના ઉપકારનો બદલો વાળનાર, જેણે પોતાના પર ઉપકાર કર્યો છે અને મારે એ ઉપકારનો બદલો આપવો જોઈએ, આવી જેની અંદર ભાવના છે એને કહેવાય નમક હલાલ. પોતાના માલિક પ્રત્યે જે વફાદાર છે એને કહેવાય નમક હલાલ. અને જો વફાદાર ન હોય, એનો બદલો ન આપે તેને શું કહેવાય? નમક હરામ કહેવાય મિત્રો. શું કહેવાય? નમક હરામ. કુદરતી રીતે મળેલી સમજણ શક્તિ, આ શબ્દ સમૂહ હમણાં પૂછો મિત્રો, આપણે કોઈક આપણને સમજાવે અને પછી આપણી અંદર સમજાવે કે હા તમે કેવી વાત સાચી પણ મારી ભૂલ થઈ, આવું જે કહેનારા છે એવી વાત નથી. કુદરતી જેને ખબર પડી જાય કે આવું ન કરવું જોઈએ, આવી સમજ જેની અંદર છે એનું નામ છે મિત્રો કોઠા સૂઝ. કોઠો મતલબ પેટ, પેટમાંથી જે સમજણ લઈને આવેલો છે. કર્તવ્ય શું છે તે પ્રશ્ન અંગે મૂંઝાયેલો, મતલબ મારે શું કરવું ને શું ન કરવું એવું જેને ભાન નથી, એ જે ફરજ એને પડી છે, ફરજ એને પૂરી કરવી કે ન કરવી અથવા કેવી રીતે કરવી એના વિશે જે મૂંઝાયેલો છે એને કહેવાય કિંગ કર્તવ્ય મૂઢ. કિંગ કર્તવ્ય મૂઢ. મૂઢ એટલે મૂર્ખ એવો પણ અર્થ થાય. ગાયની હત્યાનું પાપ કરનારો, જે ગાયને મારે છે મિત્રો એને કેવો કહેવાય છે? ગોઝારો કહેવાય છે અથવા ગોઝારું કહેવાય છે. રાજ્યની ખટપટોમાં રચ્યો પચ્યો રહેનારો, હંમેશા જ્યારે જુઓ તો રાજ્યની ચર્ચા જ કરતો હોય કે આને આમ કર્યું હોય ને આ રાજ્ય સાથે આમ કર્યું હોય, એની સાથે સંધિ કરો, નાની સાથે યુદ્ધ કરો, આવી ખટપટો કરનારા આજકાલે ઘણા છે. તો આને શું કહેવાય? મુત્સદી કહેવામાં આવે છે. રાજ્યની ખટપટો કરતા રાખતો હોય. 25 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ કેવો છે? રજત. 50 છે સુવર્ણ, અહીંયા રજત, 60 હીરક, 75 હીરક. આવું બધું યાદ રાખવાનું મિત્રો. 25 વર્ષ પૂરા થાય તો રજત જયંતિ ઉજવવામાં આવે છે. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા, પોતાની આબરૂ લોકોની અંદર વધે, પોતાનું માન વધે, આવો વિચાર જેના મનમાં છે, જેને આવી ઈચ્છા ધારણ કરેલી છે એને કહેવાય લોકેશણા. મતલબ લોકો પાસેથી એ પોતાની કીર્તિ મેળવેલી, વાહવા લોકો કરે એવું કામ કરે. આ પણ આપણે પરીક્ષા પૂછેલું કે કવિતામાં આવતો ઉથલો અથવા વળાંક, તો એને કહેવાય મિત્રો વલણ. ખાસ કરીને આખ્યાન હોય ને, આખ્યાનની છેલ્લી બે પંક્તિ હોય એમાં આખે આખા કાવ્યમાં કે આખ્યાનમાં કવિ શું કહેવા માંગે છે એનો હાર્દ આપેલો હોય એને કહેવાય મિત્ર વલણ. કેફ ચડે તેવા ઝેરી વચનો, કોઈક આપણને
ગુસ્સો અપાવી દે, કોઈક આપણને નવો ઉત્સાહ ચડાવી દે, એવા જે વાક્યો છે મિત્રો એનું નામ છે મેણા. કે મેણાના મારા મરિયેલા વાલીડા, લાકડીના માર્યા ના મરીએ. કોઈક લાકડી મારે, કોઈ તલવાર મારે, તેના ઘા રૂજાઈ જાય, પણ મેણો મારે એનું ઘા રૂજાય. પણ ઈ તો જે સ્વાભિમાની હોય એના માટે છે મિત્રો. બાકી તો શું છે, પથ્થર ઉપર પાણી છે. અને જેને કઈ ખબર એને વારંવાર કહેવા છતાંય સુધરે નહીં ને, નિંભર કહેવાય. કેવું કહેવાય? નિંભર. અધ કચરા જ્ઞાન વાળું, જેનું જ્ઞાન છે પણ અડધું છે, પછી અડધે જઈને હલવાય, પછી કે ભાઈ મને આમાંથી બારો કાઢો. આવું અડધા જ્ઞાન વાળું છે એને કહેવાય વિદગ્ધ. એવું કહીશું? વિદગ્ધ. ગામનો પસાય તો હમણાં આવ્યો હતો ને, પોલીસ પટેલનો માણસ, એ ગામનો જે ચોકિયા છે એને શું કહેવાય? પસાયતો. ભોજન પછી ડાબા પડખે સૂતે. ઋષિ મુનિએ આપેલી આ ક્રિયા છે, જેને આપણે કહીએ છીએ વામ કુક્ષી. વામ એટલે ડાબુ અને કુખ એટલે પડખું. ડાબા પડખે 20 મિનિટ જમીને સૂઈ જાઓ તો વૈજ્ઞાનિકોને એવું માનવું છે કે આપણું શરીર ફરીથી નવી સ્ફૂર્તિ ધારણ કરે છે અને આપણા કામની અંદર વેગ આવે છે. એટલે જાપાન જેવા સુધરેલા દેશોની અંદર પણ દરેકે દરેક કર્મચારીને 20 મિનિટ એ વામ કુક્ષીનો સમય આપવામાં આવે છે મિત્રો. અહીંયા આપણે વામ કુક્ષી નથી થતી. ઘણા બપોર હુવે સાંજે એવું જાગે, અને સાંજે જાગે સૂર્ય માથે ગયો, લાલ થઈ ગયો, તો આવી તરત ગુડ મોર્નિંગ, હવે દિશા ફરી જઈ તું જો. એવા કેટલા છે. હવાએ કિલ્લા ચણનાર, બેઠો બેઠો હું આમ કરીશ ને હું તેમ કરીશ ને પેલું, આવા વિચારો થાય કઈ નહીં. અને શું કહેવાય? શેખ ચલ્લીના વિચારો. કારણ કે કાંઈ પણ કરવા માટે શું કરવું પડે મિત્રો? મહેનત કરવી પડે. શેખ ચલ્લી. પતિએ ત્યજી દીધેલી સ્ત્રી, જે સ્ત્રીનો પતિએ ત્યાગ કર્યો, જા આજથી તમારા જીવનમાં નથી, મારે તારી કઈ જરૂર નથી, આવી ત્યાગેલી સ્ત્રી છે એને કેવી કહેવાય? ત્યક્તા કહેવામાં આવે છે. જેવી રીતે સીતાજીને જંગલમાં મૂકી આવ્યા તો એ પતિએ ત્યાગેલી હતી, એટલે એને કેવી કહેવાય? ત્યક્તા સ્ત્રી કહેવાય. જેની શરૂઆત નથી તેવું, હજી જેનું શરૂઆત જ નથી થઈ એવી જે બાબત છે કે ભાઈ કયું હોય કે અહીં એક મંદિર બનાવશે, એ વાત થયા પછી શરૂ ન થયું હોય તેને કેવું કહેવાય? અનાદિ. આપણે કહીએ ને અનાદિ કાળથી ચાલ્યું આવે છે, મતલબ જેનો કોઈ શરૂઆત શું છે કોઈ જાણતું નથી, એવું એ અનાદિ કાળ છે જેની શરૂઆત વિશે કોઈને ખબર નથી. ભાઈ આ દુનિયા ક્યારે થઈ કે એ તો આદિ અનાદિ છે, ખબર નહીં ક્યારે થઈ. ઘણા પોકાર કરવા છતાં કોઈ ન સાંભળે તેવું રુદન. ઘણા બધા રડતા હોય, વિચારે કે કોઈક મારી મદદ કરે, પણ અહીંયા કોઈ જંગલમાં સાંભળવાળું ન હોય તો કોણ એને શું કહેવાય? અરણ્ય રુદન કહેવાય. કે તમે જંગલમાં રડો તો કોણ સાંભળે? કોઈ ન સાંભળે. એટલે જે તમને કોઈ સાંભળતું નથી એવું રુદન છે, એનું નામ છે મિત્રો અરણ્ય રુદન. કારણ કે અરણ્ય એટલે જંગલ થાય. પાસે રહેનારું, જે આપણી સૌથી નજીક રહે છે, જે આપણી બધી જ વાતને જાણે છે, એવો જે વ્યક્તિ છે એને મિત્રો અંતેવાસી કહેવાય, નજીક રહેનારો. આકાશમાં ફરનાર, જે આકાશમાં વિચરણ કરે છે એવા જે પક્ષીઓ છે અથવા જે દેવો છે એને કેવા કહેવાય? ખેચર કહેવાય. ખેચર. મહાન વ્યક્તિનો જન્મદિવસ. મહાન વ્યક્તિ હોય તો જે જન્મદિવસ છે એને જયંતિ કહેવાય. જેવી રીતે ગાંધી જયંતિ હોય કે આંબેડકર જયંતિ હોય, આ બધી જયંતિઓ હોય, મતલબ જન્મદિવસ ઉજવે તેને જયંતિ કહેવાય. મહાન વ્યક્તિ. આપણી જયંતિઓ ન હોય, આપણે બર્થડે હોય. વાર્ષિક મરણ તિથિ. હવે એ જ મહાન વ્યક્તિ, આપણે નહીં, એ જ મહાન વ્યક્તિ જે મૃત્યુ પામે છે એને શું કહેવાય? પુણ્યતિથિ અથવા તો નિર્વાણ દિન કહેવાય. જન્મ હોય તો જન્મતિથિ છે, મરણ હોય તો પુણ્યતિથિ અથવા તો નિર્વાણ દિન કહેવાય. બે જણને લડાવી મારવાની વૃત્તિ. તો દેવોની અંદર પણ આવી રીતે બે જણા વચ્ચે ડખા કરાવનાર કોઈ હોય તો કોણ હતા? નારદ હતા. એટલા માટે શું કહેવાય? નારદ વેડા કહેવાય. કારણ કે એનું કામ જ એક હતું, બીજા બધાને લડાવવા. છાસમાં કોદરા કે ચોખા રાંધીને બનાવવામાં આવતી એક વાનગી. છાસ હોય ને એની અંદર કોદરા. કોદરા પણ એક અનાજ છે મિત્રો. અમુક અમુક પ્રદેશ જે આદિવાસીઓના છે ને એ કોદરા ખાય છે મિત્રો. આપણે જે રીતે બાજરો ખાઈ ને એમ કોદરા. એ કોદરા હોય કે ચોખા હોય ને છાસમાં બોળીને પછી એને બનાવવામાં આવતી જે વાનગી છે એનું નામ છે મિત્રો
ઘેંસ. શું છે? ઘેંસ. માટીનું પ્રમાણમાં બોઘરણાથી મોટું વાસણ. માટીનું બોઘરણાથી, બોઘરણું એટલે પણ માટીનું વાસણ થાય, પણ એના નાનું વાસણ તો બોઘણું, પણ એનાથી મોટું છે તો શું કહેવાય? દોણું કહેવાય. શું કહેવાય? દોણું. મોટું વાસણ હોય ને માટલાથી થોડુંક નાનું હોય એને દોણું કહેવાય. ઝાડ પર આપમેળે પાકતું ફળ. મિત્રો આ પણ પરીક્ષામાં પૂછેલું કે વૃક્ષ હોય એના ઉપર જ ફળ પાકી જાય, તો એના ઉપર પાકેલું ફળ તમે ખાઓ તો અદ્ભુત હોય એવું ફળ હોય તેને શાખ કહેવાય. મિત્રો અહીં સસલાનો સ છે. શાખ એટલે વૃક્ષ પર પાકેલું ફળ છે, પણ મીંડાવાળો સ હોત તો શાખ એટલે ડાળી થાય, શાખ એટલે આબરૂ થાય. મિત્રો એટલે અહીં આપણે શું યાદ રાખવાનું છે? સસલાનો સ. આવી રીતે બે પ્રશ્ન પૂછો, નીચે બે શબ્દો આપેલા, મીંડાવાળો સ આપ્યો ના આપ્યો હોય તો આપણા માટે જવાબ શું થશે? સસલાનો સ થશે. રાત્રે ચંદ્ર પ્રકાશમાં ખીલતું કમળના પ્રકારનું એક નાનું ફૂલ. કમળ જેવું જ હોય પણ કમળ દિવસે ખીલે, આ ક્યારે ખુલે? રાત્રે ચંદ્રનો પ્રકાશ પડે પછી જ ખીલે, સફેદ રંગનું હોય. એને શું કહેવાય? પોયણું કહેવાય. શું કહેવાય? પોયણું. પાણી જવાનો રસ્તો, જ્યાંથી આપણે ગટરનું કે આપણા ઘરનું કે જે પાણી જે કાઢીએ છીએ એના માટે જે નાનું એવી આપણે ખાળ બનાવી છે શું કહેવાય મિત્રો? નીક કહેવામાં આવે છે. ગટર નહીં, ગટર એ જુદી. પરીક્ષામાં પૂછાય પાણી જવાનો રસ્તો તો આપણે શું કરીએ? ગટર જ લખીને આવે. ગટર નહીં મિત્રો, નીક કહેવાય. શું? નીક. પાણી ભરવાનું ચામડાનું સાધન. અત્યારે લોખંડ ને બધી જાત જાતની ડોલો આવી ગઈ, કુવામાંથી પાણી ખેંચતા, પણ હવે પહેલાના જમાનામાં આવું કોઈ ધાતુ નહોતું ત્યારે શું કરતા? એ ચામડાનું એક ડોલ જેવું સાધન બનાવે અને એનાથી પાણી ભરે અને ઈ જ પાછું સાથે રાખતા. જૂના અમુક અમુક ફિલ્મો તમે જો ને તો રણની અંદર હાથ પેલા ઊંટ લઈને જાતો ત્યાં બાંધેલા હોય મસક, એ મોઢેથી માંડીને પીવે ને મસક કહેવાય મિત્રો. ચામડાના પોટીલા પણ કહેવાય મિત્રો. સૌની સરખી માલિકીનું. એક મકાન હોય ને ચાર ભાઈ હોય તો ચારે ચાર એમાં સરખો હક હોય તેને કેવું કહેવાય? મજિયારું કહેવાય. સૌની ભાગીદારી. પછી શું કરે? કોઈ ના આપે નહીં, ચારે જણા છે ને વેચી નાખે ને પૈસા વહેંચી લે, એને મજિયારું કહેવાય. અથવા ખેતર હોય ને એના ચાર ભાઈ હોય તો ચારે ચાર ભાઈનું મજિયારું કહેવાય. હથેળીમાં સમાય એટલું. આપણી હથેળી છે એમાં જેટલું પાણી સમાય ને એને કાં તો ચાંગળું કહેવાય અથવા તો એને અંજલી કહેવાય. જે આપણે થોડી વાર સમજાવ્યું કે કસુંબો છે એ અંજલીમાં લેવામાં આવે ને પીવામાં આવે. જો એ ઢોળી નાખવામાં આવે તો સમજવાનું કે વેર થયું છે. ચાંગળુક અથવા તો અંજલી. છાતીમાં ભરાયેલો લાગણીનો આવેશ એને શું કહેવાય? ડૂમો. કેટલાય વર્ષો પછી આપણે કોઈને મળી રહ્યા હોય, જેને મળવાની આપણે રાહ જોઈ રહ્યા હોય, કેટલા વર્ષ એના વિરહમાં જુડતા, એ આપણને મળી જાય તો પછી આપણે ન હસી શકીએ, ન રડી શકીએ અને આપણા શરીરની અંદર દબાણ થઈ જાય. પછી ઘણા એમ કે કોઈને ડૂમો ભરાણો છે એને રડી લેવા દો. એ રડી લે ત્યારે એનું મન હળવું થાય. પુરુષો છે ને એ ડૂમા નથી કાઢતા, સ્ત્રીઓ છે એ કાઢી લે. કોઈનું મૃત્યુ થાય ને આવી રીતે દુઃખ થયું હોય તે રડી લે એક બાજુ, એટલે એને હૃદયના અટેક ઓછા આવે. આપણે બહુ આવે, કારણ કે આપણે ડૂમા નો ઠાલ આવી ને એટલે આપણને ડૂમા આવે પણ રડે ને ભાઈડા એવું. હવે આ પરીક્ષામાં પૂછેલો પાછો શબ્દ આવ્યો કે બે બળદ વડે ખેંચાતું ગાડું. બે બળદ બાંધીને એ ગાડું ખેંચાતું હોય તેને કેવું કહેવાય? એને દમણિયું કહેવાય. કેવું? દમણિયું. પણ એક બળદથી એક ઘોડાથી ખેંચાતું હોય તો મિત્રોને એકો કહેવાય. શું કહેવાય? એકો. પણ આને શું કહેવાય? દમણિયું કહેવાય. પછી બેનાથી વધારે વધી જાય તો પછી રથમાં આવી જાય. પછી તમે એવું ન પૂછતા ત્રણ વચ શું થાય? ત્રણ વચ કઈ ન થાય, પછી રથ થઈ જાય. સમજાય? બે હોય તો ડમણિયું થાય અને એક હોય તો એકો થાય. ખાટલાના પાયા સાથે જોડાયેલું કિનારાનું લાકડું. ખાટલો હોય ને, ખાટલાની ચાર ખૂણા હોય અને ચારે ખૂણે ખીલ્યું ન મારી લે, લાકડાની વાત છે. એકબીજાની અંદર એ લાકડાને ફિટ કરેલા હોય તો ઈ જે છે એને શું કહેવાય? ખૂણાનું લાકડું હોય તેને ઈશ કહેવામાં આવે છે. પાયા હોય ને, પાયાની બે બાજુ લાકડું, ઈશ. જેનું મન બીજે ઠેકાણે ગયું છે તે. અહીંયા આપણે ભણાવતા હોય ને એનું મન પાછું બીજો કંઈક વિચાર કરી રહ્યું હોય, તો આપણને જોઈ તો રહ્યો હોય પણ વિચાર બીજે કરતો હોય, તેને શું કહેવાય?
અન્ય મનસ્ક કહેવાય. અહીં શરીરથી પડ્યો હોય, મનથી બહાર ભટકતો હોય તો એને અન્ય મનસ્ક કહેવાય. 14 પાતાળમાંનું 5મું પાતાળ. 14 લોક છે, મતલબ 14 પાતાળ છે એવું કહેવાય. આપણે જોયા નથી તો 14 લોકમાંનું જે 5મું પાતાળ શાસ્ત્ર પ્રમાણે એનું નામ છે રસાતાળ. સંસાર ઉપર આસક્તિનો અભાવ. ઘણાને સંસારથી આસક્તિ આવી જાય, કોઈ હવે તો દુનિયામાં રહેવું જ નથી, કોઈ સંબંધ જ ન જોઈએ, બધું મૂકીને ભાગી જાય. શું કહેવાય? વૈરાગ્ય કહેવાય. પછી બાવો થઈ જાય. ના, ઈ બાવો એટલે વૈરાગ્ય. કોઈને અહીં પહોંચાડવા માટે સોંપાઈ ભેટ સોગાદની ચીજ વસ્તુ. આપણે કોઈકને એમ કીધું કે આ વસ્તુ છે, તમે અહીંયા પહોંચાડી દેજો, એને આપી દેજો, પણ એવું કોને કહેવાય? સગાવાલાને. એને સગાવાલાને સાથે મોકલું હોય એને શું કહેવાય? સંપેતરું કહેવાય. ભાઈ તમે અમદાવાદ જાઓ છો તો કે હા, તમે બાજુમાં જ અમારા સગા રહે છે, એમને એક કેરી પેટી આપી દીધો. આ શું કહેવાય? આ સંપેતરું કહેવાય. હા, એને પછી પહોંચાડવા માટે આપેલું હોય એટલે અત્યારે આપણે શું કહી એને? તો કે અમે તો એને પાર્સલ કરીને આપી દીધું. પાર્સલ સેવામાં ન આવે મિત્રો. આ શેમાં આવે? સંપેતરામાં આવે. એ યાદ રાખવું, આમાં પાર્સલ સેવા નથી. પગ મૂકી શકાય નહીં તેવું. જે આપણે પગ ન મૂકી શકીએ, જેને આપણે જાણતા નથી, મતલબ અજાણ્યું છે, જ્યાં આપણે કોઈ દી પગ નથી મૂક્યો, એવી જે જગ્યા છે એને અગોચર કહેવાય. જેને આપણે જાણતા જ નથી, આપણે જ્યાં પગ જ નથી મૂક્યો એવી જે જગ્યા છે એનું નામ છે અગોચર. પછી અગોચર ગોચર થાય, મતલબ ત્યાં જાઓ તો તમે જાણીતા થઈ જાઓ તો એને ગોચર કહેવાય, પણ નથી જાણતા તો એ અગોચર છે. હા, ચંદ્ર ઉપર પહેલો પગ મૂક્યો નીલ આર્મસ્ટ્રોંગે તો એના માટે શું થઈ ગયું? ગોચર થઈ ગયું. પણ આપણે નથી મૂક્યો તો આપણા માટે અગોચર છે. મસાલા ભરવાની ખાનાવાળી લાકડાની પેટી. ને અત્યારે તો હવે જાત જાતના પીલા ને પ્લાસ્ટિકના આવા ડબ્બાઓ આવી ગયા છે, પણ પહેલા નહોતા. પહેલા શું હતું? લાકડું હતું અને માટી, બે માંથી એક જ વસ્તુ હોય. તો લાકડાની જે પેટી છે મિત્રો, એને શું કહેવાય? કઠોડું કહેવાય. શું કહેવાય? કઠોડું. આને તો કઠોડું કહેવાય, પણ બહાર ઊભું રહેવા માટે લાકડાનું જે ઝરૂખો બનાવ્યો એને કઠેડો કહેવાય. એને શું કહેવાય? કઠેડો. અને આ કઠોડું. એટલે યાદ રાખવું, થોડુંક સમસ્યા ન થઈ જાય જોવું. મકાનની આધારભૂત થાંભલી. મકાન હોય ને આખું, એની અત્યારે તો બધું આપણે છત થઈ ગઈ છે, પણ પહેલા છે ને લાકડાની ઉપર છત બનતી ને એની અંદર જાત જાતના આડા ઊભા લાકડા ગોઠવેલા. ઈ બધા લાકડાને એક ટેકો આપેલો હોય, મોટું જાડું લાકડું વચ્ચોવચ્ચ રાખ્યું હોય. એને શું કહેવાય? એને કુંભી કહેવાય. કુંભી. અત્યારે આપણે બીમ બનાવી જાત જાતના ગોળ બનાવી ડિઝાઇન, એ વખતે લાકડાની બનાવતા, એટલે એને શું કહેવાતું? કુંભી કહેવાતું. વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું. વૃદ્ધ હોય પણ શરીર તંદુરસ્ત હોય એવો વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું તેને ખખડધજ કહેવાય. આમ તો એ ખખડી જવું જોઈએ, પણ ખખડી નથી ગયું, હજી તો એ મજબૂત છે એટલે ખખડધજ. પણ અહીં જો મિત્રો એમ કહે કે નીચું અને મજબૂત બાંધાનું, નીચું અને મજબૂત બાંધાનું તને બેઠી દડીનું કહેવાય. કેવું કહેવાય? બેઠી દડીનું. પણ આ કેવું છે? ખખડધજ છે, એટલે કે ખખડી ગયેલું છે પણ મજબૂત છે. મનુષ્યના સ્વરૂપે અવતરેલા ઈશ્વર. જે ભગવાન સ્વરૂપે, માણસ સ્વરૂપે ભગવાન અવતાર લે છે તો આને કેવા કહેવાય? નરહરિ કહેવાય. ને ભગવાન સ્વરૂપે ધરતી પર જન્મ લીધો હોય તો એ નરહરિ છે. જેમ કે કૃષ્ણ ભગવાન છે, એને ધરતી પર, કે રામે એને ધરતી પર જન્મ લીધો તો એ વખતે મનુષ્ય અવતારમાં હતા, એટલે એમને શું કહેવાતા? નરહરિ કહેવાય. મિત્રો, લોઢાનું બાણ. લોખંડનું બાણ હોય મિત્રો તેને નારાજ કહેવાય. નારચ. ઓકે, લોખંડનું બાણ હોય તો. વર તરફથી કન્યાને અપાતા દાગીના. જો કન્યા તરફથી જે વરને અપાય એને આપણે દહેજ કહીએ. શું કહીએ? દહેજ. કન્યાના પિતા તરફથી વરને અપાય તો એ દહેજ છે. પણ વર તરફથી કન્યાને સપ્રેમ ભેટ જે આપવામાં આવે એને કહેવાય મિત્રો પલ્લુ. શું કહેવાય? પલ્લુ. પલ્લુ. વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર. વહાણ હોય ને, વાણની નીચે પણ એક
જે ભોંયરા જેવું હોય નીચે, અને એ જે છે ત્યાંથી એ વાહનનું આખું સંચાલન કરતો હોય, એની દિશા બતાવો હોકાયંત્ર પ્રમાણે એનું સંચાલન કરતો હોય, અને એ જે વ્યક્તિ છે એનું નામ છે મિત્રો ભંડારી. મોટું જહાજ હોય ને એની અંદર જાત જાતના આવી રીતે ખાના હોય, ભંડારી. પાલખામાં પાણી ભરીને લાવી લોકોને પહોંચાડનાર. પાલખું મતલબ ચામડાનું જે ડોલ જેવું સાધન છે એની અંદર, અથવા તો તમે એવા પાલખા જોયા હોય તો ડબ્બો હોય ને, એ ડબ્બાની અંદર એક લાકડું બાંધેલું હોય ને એને બે દોરીથી બાંધીને ખંભે ટીંગાડી દેતો, કાવડ જેવું હોય. એની અંદર પાણી લઈ લોકોના ઘર સુધી પાણી પહોંચાડે. કારણ કે પેલા નળ નહોતા ત્યારે લોકોને ઘરે પાણી ભરવા જવું પડતું, પણ અમીર લોકો હતા એમની સ્ત્રીઓ પાણી ભરવા ન જાય, આવા લોકો પાસે પાણી ભરાવે. એવું જે કામ કરે એને ભીસ્તી કહેવાય, અથવા એને પખાલી કહેવાય. શું કહેવાય? પખાલી. કારણ કે પખાલ લઈને પાણી ભરે છે એટલા માટે. એ જે હોય ટીંગાતા હોય બે બાજુ પાણીના જે પાત્રો, એને પખાલ કહેવાય મિત્રો. ઘી પીરસવા માટેનું વાસણ. ઘી પીરસવા માટે, કારણ કે પહેલા છે ને લોકો જયારે મહેમાન થઈ જતા તો એને ઘી પીરસવામાં આવતું. અમુક અમુક છે ને પેલા લાપસી બનાવતા, લાપસી કંસાર પણ કહેવાય. પહેલાનું એ મીઠાઈ નહોતી ત્યારે એ મુખ્ય મીઠાઈ લાપસી બનાવે હતા, કંસાર બનાવે. શું કરે, કંસાર બનાવે પછી મહેમાન જમવા બેસે ને એટલે એ કંસારની આમ આગો પાછો કરીને વચ્ચે ખાડો કરે, એની ખાડામાં ઓલો ઘી નાખે, પછી જેની જેવી કેપેસિટી એવડો ખાડો કરી. જો કે આજ તો કોઈ ઘી હવે પી જ નથી શકતું, આ તો પહેલાની વાત છે. ઘી પીધેલા હોય ને ઈ ખખડ દજ હોય, આપણે ખખડ દજ ન હોય, આપણે ખખડી ગયા હોય મિત્રો મારે. હા, તો ઘી પીરસવાનું વાસણ, વાઢી. મોહ માયા પ્રત્યે ઉદાસીનતા. જો મોહ માયાનો ત્યાગ કરે તો વૈરાગ્ય છે, પણ મોહ માયા એટલે કે અંદર રહીને એના પ્રત્યે એને કોઈ લાગણી નથી, એવો વિરક્તિ કહેવાય. નરસિંહ મહેતા કે જેઓ લગ્ન કરેલા, એમના પતિ, એમના પત્ની ને બાળકોને બધા હતા, સંસારમાં હોવા છતાં પણ સંસાર માટે જેને પ્રેમ નહોતો એને શું કહેવાય? વિરક્તિ કહેવામાં આવે. સંસારમાં રહીને પણ સંસારના સુખોથી દૂર રહે તો એવો વિરક્તિ જેને કહેવાય. પાણીની અંદર જ ભળેલો કાદવ. પાણીમાં જે કાદવ હોય છે મિત્રો, જેની સાથે જોડાઈ ગયેલો હોય છે, તો એને કહેવાય છે શુંથ. પાણીમાં ભળેલો કાદવ, શુદ્ધ. બરાબર કામ કર્યા વિના બદલો મેળવનાર. હમણાં કહું ને કે માલિકના એ કામનો બદલો આપે તો નમક હલાલ છે, પણ એ બદલો ન આપે તો એ નમક હરામ છે. આમ કામ ન કર્યું હોય તેમ છતાં એનો બદલો મેળવે છે તો એ હરામખોર છે. મતલબ મફતનું ખાય છે. એ બધા કેમાં આવે? હરામખોરમાં આવે. માથે લીધેલું બેડું. બેડું એટલે માથે લીધેલું માટલું છે, એની ઉપર બીજું માટલું છે, આમ બે માટલા ઉપરા ઉપર ગોઠવેલા હોય તેને શું કહેવાય? હેલ્યો કહેવાય. એને હેલ કહેવામાં આવે છે. તો મિત્રો આજે તમને અતિ મહત્વના એવા જે આશરે 200 કે 210 જેટલા તમને શબ્દ સમૂહ સમજાવ્યા છે. આ શબ્દ સમૂહ એવા હતા કે જે તમને બીજે ક્યાંયથી જોવા ન મળે, એ પ્રકારના એ શબ્દ સમૂહ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ શબ્દ સમૂહને મિત્રો તમારે સંગ્રહી રાખવા જેવા છે, કારણ કે આવનારી દરેક પરીક્ષા અને આવનારા જેટલા પણ સમયમાં જ્યાં સુધી પરીક્ષા લેવાશે ત્યાં સુધી તમને આ શબ્દો કામમાં આવશે. મિત્રો વાંચવા કરતા સાંભળવું અથવા જોયેલું છે એ આપણને વિશેષ યાદ રહેતું હોય છે. એટલા માટે આ અતિ મહત્વનો જે ટોપિક આપણે લીધેલો છે એ તમારા માટે તો ઉપયોગી થશે જ, પણ આ જ ટોપિક તમારા મિત્રોને પણ ઉપયોગી થાય એટલા માટે આ વિડીયો એમને શેર કરજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો વર્લ્ડ બોક્સની યુટ્યુબને તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મિત્રો હજી પણ આપણે એવા ટોપિક સાથે ફરી પાછા મળવાના છે. આપણે એક એવું પેપર સોલ્યુશન લેવાનું છે મિત્રો. 100 માર્કનું એક પેપર આપણે બનાવીશું અને એ પેપરને એના પ્રશ્નોની સમજૂતીની ચર્ચા સાથે મળવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. એટલા માટે અત્યારે જે આ લેક્ચર છે એને તમે પૂરેપૂરો વાંચી લો, સમજી લો, જોઈ લો, જેથી કરીને તમારા એ શબ્દ સમૂહના પ્રશ્નોને તમે સરળતાથી સોલ્વ કરી શકો. આજનો મારો લેક્ચર તમને પસંદ આવ્યો હોય મિત્રો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને મારા વિડીયોને શેર કરો, લાઈક કરો. મળીએ. થેન્ક યુ.